हेलो। हेलो जय जिनेन्द्र।
Ramesh uncle? Yes, speaking. You got the wrong person. I'm at home. Papa's at the mandir. આ તું બંધ કરી દે. હું બંધ કરી દઉં. હા, એટલા માટે જે પપ્પાને મળતું નથી એટલે હી ઇઝ નોટ કોન્ટેક્ટિંગ મી. બરાબર છે, તું બંધ કરી દે તો પપ્પા ત્યાંથી કરી શકે. ઓકે Okay. હા, વી આર યુઝિંગ ધીસ થિંગ. ઓકે મી. ઓકે Okay. You just called me though. ઓકે, થેન્ક યુ. રમેશભાઈ, હલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આપણે એક શિકાગો માટે મિથ્યાત્વ અને કસાય એક દશા એમાં સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. થોડી ક્ષણોમાં આપણે ત્યાં જયેશભાઈ ટોલિયા સાથે જોડાઈ જઈએ છીએ અને સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. અને યુ સ્ટ્રીમ પર પણ આ જોઈ શકાશે અને સાંભળી શકાશે. એટલે યુ સ્ટ્રીમમાં સ્લાઇડ પણ જોઈ શકાશે અને કોન્ફરન્સમાંથી અવાજ પણ આવશે. એટલે યુ સ્ટ્રીમમાં જોવાશે અને સંભળાશે, બંને થશે. અત્યારે ચાલુ જ છે યુ સ્ટ્રીમની અંદર, અને આ કોન્ફરન્સમાં આવશો તો પણ વાંધો નથી. પણ જરાક સમય લાગશે. યોગેશ, આપણે જયેશભાઈ સાથે જોડાઈએ છીએ ત્યાં, એટલો સમય લાગશે. તો પ્લીઝ હોલ્ડ, ચાલુ રાખજો. Trivia's pretty great, from the board to the pub quiz. But there's always one thing holding you back. And no... Great, from the board to the pub quiz. But there's always one thing holding you back. And no... Great, from the board to the pub quiz. But there's always one thing holding you back. And no... હા, એટલે અત્યારે યુ સ્ટ્રીમમાં પણ ચાલુ જ છે આપણે. હાલો, હા, આપણે શિકાગો જયેશભાઈ ટોલિયા સાથે સ્કાઇપમાં જોડાઈ અને સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. થોડોક સમય જશે કદાચ. હા, કેમ કે અત્યારે હા, જય જિનેન્દ્ર પ્રભુ. અને યુ સ્ટ્રીમમાં પણ ચાલુ કર્યું છે, પણ જરાક સમય કદાચ જશે કેમ કે હજી શિકાગો સાથે આપણે જોડાયા નથી. એ લોકોને હા, એટલે ભારતીબેન, જય જિનેન્દ્ર, તમે ઘેર જ છો? બરાબર છે. હા, બરાબર છે, બરાબર છે. હા, કુંકુંદાચાર્ય ભગવાનનો ફોટો છે અત્યારે અને આપણે ટ્રાય કરી રહ્યા છીએ. કંઈક જરાક પ્રોબ્લેમ થયો છે. જો તમને તમારી પાસે જયેશભાઈનો નંબર હોય તો સહેજ જયેશભાઈને ફોન તમે કરી શકશો ભારતીબેન? હા, જરાક ફોન કરો તો કેમ નથી, શું થયું છે પ્રોબ્લેમ, સહેજ યાદ કરાવડાવો છો. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ.
આજે ખરેખર તો રવિવારે શિકાગોના જૈન સેન્ટરમાં મંદિરમાં પૂજા હોય છે અત્યારે, અને પૂજા પછીથી આપણે 11 વાગે સ્વાધ્યાય રાખવાનું એવું આયોજન કરેલું છે, અને બધાને એ રીતે મેલ પણ મોકલાઈ ગઈ છે. પણ એમાં પૂજામાં એવું થાય છે કોઈક વખત કે 5-7 મિનિટ મોડું વહેલું થયું હોય તો કદાચ પૂજા પૂરી થતી હોય એની તૈયારી હોય એટલે એ લોકો કોઈક વખત એવું બને છે કે રાહ જોવી પડે, અને બીજો કોઈ વાંધો નથી. બીજો એક પ્રોબ્લેમ કોઈક વખત એવો પણ થઈ શકે છે કે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ થયો હોય તો, એટલે હમણાં જ આપણને ખબર પડી જશે. જયેશભાઈ ટોલિયા સાથે આપણે સ્કાઇપમાં જોડાઈશું, અને ત્યાં સ્ક્રીન ઉપર અહીંયાથી જે કંઈ આપણે પ્રસારિત કરીશું એ બધું જ સ્ક્રીન ઉપર દેખાશે, અને આખો આપણે લાઈવ સ્વાધ્યાય કરીશું, એટલે બધી જ સ્લાઇડ સાથેનો. અને આ જ સ્લાઇડ સાથે આપણે સ્કાઇપ પર પણ હોઈશું, યુસ્ટ્રીમ પર પણ હોઈશું, એટલે યુસ્ટ્રીમમાંથી પણ ઓડિયો વિડીયો દેખાશે. અત્યારે યુસ્ટ્રીમ ચાલુ છે અને એમાંથી પણ તમને વિઝ્યુલાઇઝ થશે, એટલે સ્લાઇડ્સ બધી જ તમને યુસ્ટ્રીમમાં દેખાશે. આશા છે કે બધું બરાબર વર્કઆઉટ થશે. હેલો. હા રમેશભાઈ, જય જીનેન્દ્ર. હા, જય જીનેન્દ્ર. જરાક સર્ચ કરતા જરાક વાર લાગી છે મને. 2 મિનિટમાં થઈ જશે અહીંયા. ઓકે, આઈ કેન સી યુ. હું બધાને જોઈ શકું છું સારી રીતે. અને જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર બાબુ. જય જીનેન્દ્ર. આપણે શિકાગો સાથે જોડાઈ ગયા છીએ. બરાબર લાગે છે? હા, બરાબર છે. તમારા બધાના ફેસ ઉપર એટલું લાઇટ નથી, પણ આઈ કેન સી યુ. સ્ટીલ આઈ કેન સી યુ. હું બધાને જોઈ શકું છું. અને હજી હમણાં જ આપણે અઠવાડિયા પહેલા જ મળ્યા હતા, એટલે આજે મળીને ફરી આનંદ થાય છે. ખૂબ ખૂબ આનંદ થાય છે. પ્રદીપભાઈ, જય જીનેન્દ્ર.
આઈ કેન સી એવરીબડી. હું બધાને જ જોઈ શકું છું, બધાને જ. આઈ કેન રિકોગ્નાઇઝ એવરીબડી અને બધાને જોઈ શકું છું. હા, ચાલો, બહુ આનંદ થયો. આપણે પાટીલ પણ છે સાહેબ, એટલે થોડે હિન્દીમાં પણ રાખજો. હાજી હાજી હાજી. બરાબર છે. રાઈટ રાઈટ. હવે એક ખાસ સૂચના આપું જયેશભાઈ, ઇન કેસ તમને ઇન્ટરનેટ ઓછું પડે એવું કંઈ લાગે તો તમે તમારો વિડીયો બંધ કરી શકશો, બરાબર છે? એટલે જેથી કરીને એટલું ઇન્ટરનેટ તમારું ઓછું વપરાય તો બેન્ડવિડ્થ વધારે મળે. અને હા, તમને મારો અવાજ બરાબર સંભળાતો હશે? બરાબર સંભળાય. ઓકે, બરાબર છે. પ્રોજેક્શન બરાબર છે? હા, પ્રોજેક્શન બરાબર છે. પણ હવે તમારો જે કોમ્પ્યુટર છે એનો કેમેરા સેજ તમે ડાઉન કરો, જેથી બધાના માત્ર મને ફેસ દેખાય છે તો વધારે થોડુંક પાર્ટ દેખાય ઓનલી. હા, જરાક. બાકી બધું ઓ ના, હાજી હજી જરા સેજ કરો, સેજ ડાઉન કરો તો મને વધારે ક્લિયર દેખાય. ઓકે, દેટ ઇઝ ફાઇન. હવે હું બધાને બરાબર સરસ રીતે જોઈ શકું છું. આઈ કેન સી એવરીબડી. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ, બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. તો આજે આપણે ઓકે, આપણે શરૂ કરીએ છીએ હવે ડેસ્કટોપ શેરિંગ કરી, અને હવે આપણે આપણા સ્વાધ્યાય ઉપર જઈએ છીએ. સ્પીકર અને સ્પ્લિટ કરી નાખવા જરાક એકો જેવું આવે. Maybe that might help. દેખાતું નથી. રમેશભાઈને આપણને પણ જોવા છે એટલે લાઈટ રાખી. આપણે લિસ્ટ એક બનાવીએ, પેપર્સ પાસ ઓન કરી દે. આવ્યા છે ને પાસે શું ઈમેલ નામ પછી રાખીએ. તો હું તમને જોઈ શકું છું અને તમે મારો સ્ક્રીન જોઈ શકતા છો. આપણે હવે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. બરાબર દેખાય છે. બરાબર છે પ્રભુ? ઓકે, તો આપણે શરૂઆત કરીએ છીએ.
આપણે અહીંયાથી પેલા म्यूट મૂકી દેશું. કોઈ भी क्वेश्चन आंसर्स हो तो इट विल बी एट द एंड. तो जिसको भी क्वेश्चन आंसर्स और करने हो वो लास्ट मिनट तक वेट करें, लिख के रखें अपने क्वेश्चंस. मैं इधर से म्यूट कर दूंगा तो थोड़ा एको कम होगा उसमें, और फिर लास्ट में अनम्यूट कर दूंगा, फिर हम उनसे क्वेश्चंस कर सकेंगे. ઓકે, આપણે શરૂ કરીએ છીએ. મિથ્યાત્વ અને કસાય રહિત દશા આખો વિષય એ રીતે લીધો છે. હવે આ વિષય શા માટે પસંદ કરવામાં આવ્યો તો એ માટે પહેલા આપણે વિચાર કરીએ કે મિથ્યાત્વ અને કસાય બંને વસ્તુ એવી છે કે જેને કારણે થઈ અને આ જીવને ભટકવાનું થાય છે. કર્મબંધના કારણોને આપણે તપાસીએ તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કસાય અને યોગ. હવે એમાં મિથ્યાત્વ, અવિરતિ, કસાય, પ્રમાદની વાત કરીએ અને યોગને આપણે બાજુ પર રાખીએ, કેમ કે યોગને કારણે થઈ અને માત્ર પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ જ પડે છે, એટલે એ કંઈ લાંબુ ચાલતો નથી. પણ મિથ્યાત્વ અને કસાય એનો જો ચારમાંથી વિચાર કરીએ તો એ મુખ્ય કારણ છે કે જેને કારણે જીવને રખડવાનું થાય છે, અનંત બંધ પડે છે. અનાદિકાળથી એને કર્મના બંધને કારણે રખડવું થાય છે. ये दो चीज ऐसी है, मिथ्यात्व और कसाय, कि जिसकी वजह से जीव को कर्म का बंध होता है और कर्म बंध की वजह से उसे अनादि से इस संसार में भटकना होता है. એટલે મિથ્યાત્વ જાય તો પછી બાકી બધું સહેલું થઈ જાય. એક વખત મિથ્યાત્વ જાય પછી બહુ પ્રોબ્લેમ નથી. કસાય તો જશે, કેમ કે મિથ્યાત્વ જશે એની સાથે જ એક કસાય તો ચાલ્યો જાય છે. એટલે મિથ્યાત્વ અને કસાય જવા જોઈએ, અને મિથ્યાત્વ અને કસાય જાય એ માટે આપણે જે પુરુષાર્થ કરીએ એ પુરુષાર્થમાં મિથ્યાત્વ અને કસાયનું સ્વરૂપ આપણે પૂરેપૂરું ન સમજ્યા હોઈએ તો આપણો પુરુષાર્થ વામણો થાય, પુરુષાર્થ જેવો જોઈએ તેવો ન થાય. એટલે પુરુષાર્થ કરવો છે તો જેને દૂર કરવા છે એને પણ સમજવા તો જોઈશે જ. જેમ કે આપણે કોઈની સામે લડીએ છીએ તો જેની સાથે લડવું છે એને જીતવા માટે એની કેટલી શક્તિ છે એને આપણે પહેલા સમજવી જોઈએ. એ સમજ્યા વિના આપણે સીધું એની સાથે લડવા જઈશું તો આપણે જીતી નહીં શકીએ. એટલે એનું માપ તો કાઢવું પડે. એટલે આપણે મિથ્યાત્વનું અને કસાયનું માપ કાઢવું છે કે એ કેટલા બળવાન છે અને આપણને કઈ રીતે હેરાન કરી શકે છે એ સમજવું છે. આપણે મિથ્યાત્વ અને કસાયને સમજી અને એને દૂર કરવાના છે. એટલે એવા પુરુષાર્થ માટે આપણે આ બે વસ્તુને બરાબર સમજીએ. મિથ્યાત્વ જશે એટલે પછી આગળ વધતા અવિરતિ પણ જશે, અને મિથ્યાત્વની સાથે એક કસાય તો પહેલા જાય છે પણ પછી બાકીના કસાયો પણ ચારિત્રના પુરુષાર્થમાં દૂર થશે, અને પ્રમાદ પણ જશે. અને પછી યોગ જે છે એ તો આપોઆપ ચાલ્યો જવાનો છે. એટલે મુખ્યતા તો બેની જ રહી, મિથ્યાત્વ અને કસાયની. તો આખો સ્વાધ્યાય આપણે આ રીતે કરીશું કે પહેલા મિથ્યાત્વનું સ્વરૂપ સમજીશું, પછી કસાયનું સ્વરૂપ સમજીશું અને એનાથી રહિત થવાનો ઉપાય. पहले मिथ्यात्व का क्या स्वरूप है उसके बारे में थोड़ा समझेंगे, उसके बाद में कसाय का कैसा स्वरूप है उसके बारे में समझेंगे, और फिर उससे कैसे निकल सकते हैं उसके बारे में सोचेंगे. तो इस प्रकार हम स्वाध्याय करेंगे. तो सबसे पहले ये बात आती है मिथ्यात्व का स्वरूप कैसा है. मिथ्यात्वનું સ્વરૂપ કેવું છે એ આપણે વિચાર કરીએ. મિથ્યાત્વ એટલે શું? મિથ્યા એટલે ખોટું, જુઠ્ઠું, અસત્ય, વિપરીત, વિરોધી, વિરોધાભાસી. આ બધું મિથ્યા શબ્દમાં સમાય છે. મિથ્યાનો અર્થ જ એવો થાય છે કે જે ખોટું છે, વિપરીત છે, સુસંગત નથી, આ બધું. તો હવે વિચાર થાય કે કઈ રીતે હોય, તો મિથ્યા શ્રદ્ધાનપણે હોય અને મિથ્યા આચરણપણે હોય. બે રીતે મિથ્યાત્વ હોય. એક તો આપણી એવી મિથ્યા શ્રદ્ધા થઈ હોય અને બીજું એ જ પ્રકારે પછી મિથ્યા આચરણ થતું હોય. શ્રદ્ધા મિથ્યા હોય ત્યાં સુધી આચરણ સાચું સમ્યક થઈ શકે નહીં.
એટલે પહેલી વાત તો એ કે મિથ્યા શ્રદ્ધા જવી જોઈએ. મિથ્યા શ્રદ્ધા ન ગઈ હોય અને આપણે અપેક્ષા રાખીએ કે આચરણ છે તે બરાબર થશે તો એ શક્ય નથી. મિથ્યા શ્રદ્ધા હોય અને આચરણ સમ્યક થાય એ શક્ય નથી. એટલે પહેલી વાત એ જ રહી છેવટે કે એ મિથ્યા શ્રદ્ધા જવી જોઈએ. એટલે મિથ્યા શ્રદ્ધા જ્યાં સુધી છે ત્યાં સુધી જીવને આચરણ મિથ્યા જ થશે. ક્યારેક એવું બને છે કે હજી મિથ્યા શ્રદ્ધા ગઈ ન હોય એટલે કે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ન હોય અને જીવ ચારિત્રના પુરુષાર્થમાં લાગી જાય છે. એટલે કે એ દીક્ષા લઈ લે છે, મિથ્યાત્વ સહિત દીક્ષા અંગીકાર કરે છે. તો એવી દીક્ષા અંગીકાર કરે છે ત્યારે સાચા અર્થમાં એ ચારિત્રની પ્રાપ્તિ કરી શકતો નથી. નિશ્ચયથી જેને ચારિત્ર કહેવામાં આવ્યું છે એવા ચારિત્રને એ પ્રગટ કરી શકતો નથી. કેમ કે હજી શ્રદ્ધા સમ્યક થઈ નથી તો ચારિત્ર પણ સમ્યક હોઈ શકે નહીં. એટલે પહેલી વાત એ છે કે એને મિથ્યા શ્રદ્ધા જવી જોઈએ, એટલે કે સમ્યક્ત્વ પ્રગટ થવું જોઈએ. સમ્યક્ત્વ પ્રગટ થયા વિના એ ચારિત્ર પણ સમ્યક થઈ શકશે નહીં. મિથ્યા શ્રદ્ધાની વાત કરીએ એટલે પહેલો વિચાર એ આવે કે મિથ્યા કોને કહેવું, કઈ રીતે મિથ્યા અને આપણે ડિફાઇન કરી શકીએ કે શેના આધારે આપણે એમ નક્કી કરી કે આ મિથ્યા છે અને આ મિથ્યા નથી, આ सम्यक છે. कोई स्टैंडर्ड तो होना चाहिए कि जिसके साथ में कंपेयर करके हम बता सके कि भाई ये मिथ्या है और ये मिथ्या नहीं है, ये सम्यक है. ऐसा बताने के लिए कोई चीज रहनी चाहिए जो जिसके साथ में इसको हम स्टैंडर्डाइज कर सके. तो स्टैंडर्डाइज कैसे करेंगे कि ये मिथ्या है या नहीं है. एक चीज मैं बता रहा हूं वो आप बोलेंगे ये मिथ्या है, दूसरी चीज आप बता रहे हैं उसको मैं बोलूंगा कि मिथ्या है, तो हम दोनों में तो झगड़ा हो जाएगा. तो मिथ्या किसको बोलना और किसको सम्यक बताना, तो स्टैंडर्ड कैसे करेंगे. तो स्टैंडर्ड करवा માટે થઈ અને આપણી પાસે બહુ મોટું સાધન છે, બહુ મોટી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. જીનેશ્વર ભગવાનની વાણી પ્રાપ્ત થઈ છે. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે ગણધર ભગવાને રચના કરી છે, આગમોની રચના કરી છે, 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન આપણને આપ્યું છે અને એ બધું આપણને આચાર્ય ભગવાને શાસ્ત્ર દ્વારા આપ્યું છે અને આચાર્ય ભગવાનના ઉપદેશ દ્વારા પણ આપણને પ્રાપ્ત થયું છે. મહાપુરુષોના ઉપદેશ દ્વારા જે જ્ઞાન આપણને જીનેશ્વરની વાણીમાંથી પ્રાપ્ત થયું છે એ જ સાચું છે, એ જ સમ્યક છે અને એના આધારે જ શું મિથ્યા છે અને શું સમ્યક છે એ નક્કી કરી શકાય. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી કે જેના આધારે આપણે એમ કહીએ કે આ મિથ્યા છે અથવા તો આ ખોટું છે. એટલે કોઈ ઝઘડવાનો પ્રશ્ન જ નથી. કોઈ ઝઘડો થઈ શકે એમ છે જ નહીં. વર્તમાનમાં પણ નહીં, ભૂતકાળમાં પણ નહીં અને ભવિષ્યમાં પણ એવું થઈ શકશે જ નહીં. કેમ કે તીર્થંકર ભગવાનની વાણી તો ત્રણેય કાળ રહેવાની છે. પહેલા ભૂતકાળમાં હતી, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ હશે. એટલે મિથ્યાત્વ કોને કહેવું અને સમ્યક કોને કહેવું એમાં કોઈ ઝઘડો થતો નથી. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એના આધારે જ આપણે એનો નિર્ણય કરીએ છીએ. એટલે સાચી શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા શું છે એ આપણે તીર્થંકર ભગવાનની વાણીમાંથી જે વાત આવી એના આધારે જ નક્કી કરીશું. તો મિથ્યા શ્રદ્ધા શું છે એનો આપણે વિચાર કરીએ. તો મિથ્યા શ્રદ્ધા આપણને 4 પ્રકારે હોઈ શકે. એક તો પદાર્થો વિશે આપણને મિથ્યા શ્રદ્ધા હોઈ શકે, જીવ વિશે મિથ્યા શ્રદ્ધા હોઈ શકે, ભાવ વિશે મિથ્યા શ્રદ્ધા હોઈ શકે અને મોક્ષ માર્ગ વિશે મિથ્યા શ્રદ્ધા હોઈ શકે. પદાર્થોના સ્વરૂપનો આપણે વિચાર કરીએ તો આપણે જગતમાં જે પદાર્થોને જોઈએ છીએ એને એની પર્યાય દ્વારા જાણીએ છીએ, એની પર્યાય દ્વારા ઓળખીએ છીએ અને પર્યાય દ્વારા ઓળખવાને કારણે આપણે એમાં इष्ट અને अनिष्ट बुद्धि स्थापिए છીએ. अगर उसकी पर्याय के अलावा उसका मूल स्वरूप कैसा है तो द्रव्य के हिसाब से वो कैसा है ऐसे सोचते तो श्रद्धा मिथ्या नहीं होती. मिथ्या श्रद्धा होने की वजह यह है कि हम पर्याय की तरफ दृष्टि करते हैं और उसके द्रव्य के प्रति बिल्कुल देखते नहीं है, इसीलिए मिथ्या श्रद्धा होती है. આપણે જે પદાર્થો જોઈએ એ બધા પદાર્થોને ભગવાને જેમ કહ્યું છે એ પ્રમાણે મૂલવતા નથી. ભગવાને 6 દ્રવ્ય જોયા છે તો 6 દ્રવ્યોના પરિણમન વિશે પણ જેમ છે તેમ જ આપણને શ્રદ્ધા હોવી જોઈએ. 6 દ્રવ્યો પોતે સ્વતંત્ર રીતે પરિણમન કરે છે. જીવ દ્રવ્ય જીવ તરીકે જ રહે છે. જીવ દ્રવ્ય ક્યારેય અજીવ થતું નથી.
જીવદ્રવ્ય અજીવ દ્રવ્ય સાથે ભેળસેળ રૂપે વર્તતું નથી. જીવદ્રવ્ય અજીવની સાથે જોડાઈને બે ભેગા થઈને કામ કરે છે એમ પણ થતું નથી. તમે કહેશો કે આ તો અમે જાણીએ છીએ. તમે નથી જાણતા પ્રભુ, તમે આના ઉપર બહુ વિચાર નથી કર્યો. શરીર અને આત્મા બે ભેગા થઈને કામ કરે છે એવી માન્યતા ઘણા લોકોને છે. શરીર એનું જુદું કામ કરે છે અને જીવ એનું જુદું કામ કરે છે, આવી શ્રદ્ધા કેટલા લોકોને છે? શરીર એનું કામ કરે, જે જડ છે એ એનું કાર્ય કરે છે, અને ભગવાન આત્મા અંદર વિરાજી રહ્યો છે એ એનું કાર્ય કરે છે. આવી શ્રદ્ધા ખરેખર આપણને હોય તો આ શરીરના કામો હું કરું છું એવો આપણને વિકલ્પ પણ હોય નહીં. શરીર દ્વારા હું કામ કરું છું અને શરીરના કામો પણ હું કરું છું એવો આપણો જે વિકલ્પ છે, જે ખોટી શ્રદ્ધા છે, એ ચાલી જવી જોઈએ. હું શરીરને નિરોગી રાખી શકું છું. હું ડોક્ટરે દર્શાવ્યા પ્રમાણે દવા લઉં છું અને મને જેણે એક્સરસાઇઝ બતાવી છે એના પ્રમાણે હું એક્સરસાઇઝ કરું છું, માટે મારું શરીર બરાબર રહે છે. આવી માન્યતા આપણી જે છે તે મિથ્યા છે. શરીર પૂતગળ છે, પૂતગળ એનું કાર્ય એના કારણે કરે છે, એના જે ફેરફાર થાય છે એ એના કારણે થાય છે. એમાં જીવ કાંઈ કરતો નથી. આ ભગવાન આત્માને એની સાથે કાંઈ લેવા દેવા નથી. એનું કાર્ય જુદું થાય છે. જીવ અને શરીર બે ભેગા મળીને કંઈ કાર્ય કરે છે એવી ભૂલ ભરેલી માન્યતા એ મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યા માન્યતા છે. એટલે 6 દ્રવ્યનો વિચાર કરીએ તો 6 દ્રવ્યના પરિણમન સ્વતંત્ર રીતે થાય છે એવી જ આપણી પદાર્થો વિશેની શ્રદ્ધા હોવી જોઈએ. અને પરિણમનમાં કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે છે એવું તો બિલકુલ હોય નહીં. એ વાતને આપણે બરાબર પકડવી જોઈએ. એક દ્રવ્ય બીજા દ્रव्यનું कार्य करे, एक द्रव्य दूसरे द्रव्य का कार्य कर सकता है, दूसरे द्रव्य में परिणमन ला सकता है, दूसरे द्रव्य की स्थिति बदल सकता है, वैसी जो मान्यता है वो बिल्कुल मिथ्या है. वो मान्यता हमें होनी ही नहीं चाहिए. वो मान्यता के हिसाब से हमें ये भ्रमण हो रहा है, भव का भ्रमण हो रहा है. બીજા દ્રવ્યનું હું કાંઈક કરું એ માન્યતાને લીધે જ આપણે એમાં અટવાઈ જઈએ છીએ. આપણને એમ છે કે જગતના બીજા બધા લોકોનું હું ભલું કરું, હું બીજાને દાન આપું, હું બીજાને દાન આપું. એ માન્યતા પણ કેવી છે? ખરેખર એ દાન આપી શકે છે? એ દાન આપી શકતો નથી. છતાંય અંદરમાં એને અહમ ભર્યો પડ્યો છે કે હું બીજાને દાન આપી શકું, હું બીજાને જીવાડી શકું. માન્યતા એની એમ જ છે. અને એને કારણે એ અહમ પોતાનો અહમ પોષે છે અને અહમમાં ને અહમમાં એ કર્મના બંધ કરે છે. જે પદાર્થને એ ગ્રહી નથી શકતો એ પદાર્થને એ આપી શકે કેવી રીતે? જીવ કોઈ પણ પદાર્થને ગ્રહણ કરતો જ નથી તો પછી એનો ત્યાગ પણ ક્યાંથી કરે? તમે કહેશો કે શાસ્ત્રમાં આ તો આવે છે, દાન આપવાની વાત તો શાસ્ત્રમાં આવે છે ને તમે કેમ આવી વાત કરો છો? આ તો તમે ઊંધી વાત કરી. પ્રભુ, અહીંયા આપણે સિદ્ધાંતની વાત કરીએ છીએ. સિદ્ધાંતને તો જેમ છે તેમ જ સમજવો પડશે. દાન, દયા, દાન, વ્રત, તપના ભાવ આવે એ શુભ ભાવ છે અને એવા શુભ ભાવનો હું કરતા નથી એવી શ્રદ્ધા આપણે રાખવી પડશે. દાન આપીએ ત્યારે દાન આપીએ અને ભૂલી જઈએ. એ દાન આપનારો હું નથી એમ આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એવો આપણને અંદરમાંથી ભાવ હોવો જોઈએ કે દાન મેં ક્યાં આપ્યું? કેમ કે જે પદાર્થને હું ગ્રહણ કરતો નથી એ પદાર્થને હું બીજાને આપી પણ શકતો નથી. કેમ કે પદાર્થનું ભ્રમણ થવું, પદાર્થનું પરિણમન થવું એ એના કારણે છે. એ પૂતગળ છે તો એના કારણે આવે અને જાય. એમાં મારું તો કાંઈ કરવાપણું નથી. માત્ર મેં એવો શુભભાવ કર્યો કે આ પદાર્થ હું બીજાને આપું જેથી બીજાને લાભ થશે, એટલો મારો શુભભાવ છે. અને એ શુભભાવ પણ મને ન હોય. મને તો મારા આત્મામાં જવાનો, આત્મામાં સ્થિરતાનો શુદ્ધ ભાવ જ રહેવો જોઈએ. પણ મારા પુરુષાર્થની નબળાઈને કારણે મને એવો શુભભાવ આવ્યો છે તો આવ્યો છે. હું માત્ર એવા શુભભાવનો જ્ઞાતા દ્રષ્ટા થઈશ.
આવી દ્રષ્ટિ રાખી અને દાન કરવામાં આવે, આવી દ્રષ્ટિ રાખી અને દયા પાળવામાં આવે, એમ મહાપુરુષોએ કહ્યું છે. જ્યારે આ જીવ તો ઊંધું કરી રહ્યો છે કે હું દયા પાળી રહ્યો છું, હું બીજાને જીવાડી રહ્યો છું, હું બીજાને દાન આપી રહ્યો છું, એમ એ મિથ્યા ભાવે વર્તી રહ્યો છે. મહાપુરુષોએ દયાની વાત કરી છે, દાનની પણ વાત કરી છે, પણ એમાં એમ નથી કહ્યું કે તું એ દાનનો આપનારો કરતા છો એવા ભાવે વર્તજે, એવું તો નથી કહ્યું. તીર્થંકર ભગવાનની વાણીમાંથી જે વાત આવી છે અને એમાંથી આચાર્ય ભગવાને જે શાસ્ત્ર લખ્યા, હમણાં જ આપણે પદ્મનંદી પંચવિસંતિમાંથી એક અધિકાર, 7મો અધિકાર આપણે કર્યો, એની અંદર દાનનો ઘણો મહિમા કરવામાં આવ્યો. આપણે 9 દિવસ સુધી એના વિશે વાત લીધી, પણ છતાંય પદ્મનંદી આચાર્ય ભગવાને એવું ક્યાંય કહ્યું નથી કે ભાઈ તું દાન કરવા વાળો, દાન કરનારો કરતા છે અને એવા કરતા ભાવે વર્તજે, એવું તો કહ્યું નથી. અભયદાનની વાત કરી, જીવ દયાની વાત કરી, પણ એમાંય ક્યાંય પદ્મનંદી આચાર્ય ભગવાને એવું નહોતું કહ્યું કે તું જીવની દયા પાળી શકે છે એવો તું કરતા છો અને એવા ભાવે તું વર્તજે, એવું તો ક્યાંય આવ્યું ન હતું. આપણે ફરીથી એ બધી ગાથાને ફરીથી વાંચી જઈએ, વિચારી જઈએ, એમાં ક્યાંય એવો ભાવ ન હતો. આપણે એવું ઊંધું પકડી લઈએ છીએ કે પદ્મનંદી આચાર્ય ભગવાને કહ્યું કે દાન કરવું, પદ્મનંદી આચાર્ય ભગવાને એમ કહ્યું કે અભયદાન આપવું, પદ્મનંદી આચાર્ય ભગવાને એમ કહ્યું કે મુનિને દાન આપવું, એટલે આપણે એમાંથી એમ પકડી લીધું કે હું દાન આપી શકું છું. દાન આપવાનો ભાવ આવે અને એવો શુભ ભાવ દરેક જીવને, જે સાધક છે એને સાધક અવસ્થામાં આવ્યા વગર રહેતો જ નથી. એવો ભાવ ન આવે તો જ આશ્ચર્ય છે, બાકી જીવને એવો ભાવ આવે ને આવે. જે મોક્ષ માર્ગમાં છે એને એવા શુભ ભાવ આવે, પણ એવા શુભ ભાવનું કરતાપણું ત્યાગીને એણે સાચી સમ્યક શ્રદ્ધા કરવાની છે કે હું તો શુદ્ધ ભાવ સહિત છું, મારો શુદ્ધ ભાવ તો ક્યારેય ગયો નથી, માત્ર મારી દ્રષ્ટિ એવા મારા શુદ્ધ સ્વરૂપ તરફ થઈ નથી, એવો ભાવ કરવાનો છે. આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ મિથ્યા શ્રદ્ધાની, અને એમાં પદાર્થો વિશેની મિથ્યા શ્રદ્ધાની, અને એમાંથી જે વાત આપણે આધ્યાત્મિક રીતે લેવાની છે એ વાતને આપણે અહીંયા સમજ્યા છીએ કે કયા પ્રકારે પદાર્થો વિશે આપણને મિથ્યા શ્રદ્ધા વર્તે છે અને એમાંથી આપણે આધ્યાત્મિક રીતે શું લેવું એનો વિચાર કર્યો. આ સંબંધી ઘણો વિચાર થઈ શકે એમ છે. આપણે એમાં જાતે જ ઊંડા ઉતરવાની જરૂર છે કે મારી જે શ્રદ્ધા છે તે તીર્થંકર ભગવાને જે વાત કરી છે એનાથી કયા પ્રકારે વિપરીત છે, એવો જાતે જ નિર્ણય કરવાનો છે. જીવ અને પદાર્થો એટલે જીવ અને આ પૂતગળ એ બધા જુદા છે, એકબીજાના કાર્ય કરતા નથી, કોઈ કોઈનું કરી શકે નહીં. આ સિદ્ધાંતને પકડી રાખો અને પછી આગળ વધવું. બીજી વાત છે જીવ વિશેની, કે જીવ વિશે પણ આપણને મિથ્યા શ્રદ્ધા છે. જીવને આપણે પર્યાય દ્રષ્ટિથી જોઈએ છીએ, એને નાના મોટા જોઈએ છીએ, વર્તમાન પર્યાય જેવી છે એ પ્રમાણે આપણે એના મૂલ્યાંકનો કરીએ છીએ. કીડીનો જીવ અને હાથીનો જીવને, 6 કાયના જીવને, અરે પ્રભુ આ જીવ છે કઈ कायाना जीव છે કે जीव पोते છે? 6 काय के जीव बोलते हैं तो 6 काय के जीव है कि जीव है और उसको उसकी पर्याय में काया मिली है, उसकी पर्याय जैसी हुई है उसके अनुसार उसको काया मिली है. આપણને મનુષ્યની પર્યાય મળી છે આ જીવને, અને એ અનુસાર એને અનુરૂપ આપણને મનુષ્યનું શરીર મળ્યું છે. તો શરીર દ્વારા આપણે જીવની ઓળખાણ કરીએ, शरीर द्वारा हम जीव को जानते हैं, ये तो मिथ्या बात हुई. जीव को जीव के हिसाब से जानना चाहिए. जीवનું સાચું સ્વરૂપ આપણે સમજવું જોઈએ કે કેવું જીવનું સ્વરૂપ છે, કેવો ચેતન ભગવાન આત્મા છે. અને એ વાત તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવી છે એમ સમજવી જોઈએ કે આ જીવ અનંત ગુણનો પિંડ છે, અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણનું એ પરિણમન થઈ રહ્યું છે, અને એમાંથી એને સુખ, શાંતિ અને આનંદ અને જ્ઞાનનો અનુભવ થાય છે. અને એ બધું એને અતિન્દ્રિયપણે कोई पण इंद्रियों मदद बिना, इंद्रियों की बिल्कुल सहायता बिना उसको अनुभव में आ सकता है. जो परिणमन है अनंत गुण का, वो परिणमन एक रूप से उसको मतलब जीव को, अपने को, खुद को इंद्रिय की सहायता बिना अनुभव में आ सकता है. और वो अनुभव कैसा होता है? वो आनंद का अनुभव होता है, वो सुख का अनुभव होता है. આવું જીવનું સ્વરૂપ છે. અને એવા જીવના સ્વરૂપને આપણે નહીં વિચારતા આપણે
જીવને આતંકવાદી કહીએ અને જીવને ગમે તે પ્રકારે જાણીએ, આ બધું બરાબર છે નહીં. જીવ વિશેની આપણી શ્રદ્ધા તો બરાબર હોવી જોઈએ. સર્વ જીવ છે સિદ્ધ જે સમજે તે થાય. કૃપાળુ દેવે કહ્યું છે ને, સभी जीव सिद्ध के समान हैं, जो उसको वैसे समझकर वैसा स्वरूप पर्याय में प्रकट करता है तो वो शीघ्र ही सिद्ध दशा को प्राप्त कर लेता है. જીવના સ્વરૂપને સાચી રીતે સમજવું જોઈએ. જીવ વિશે જ હજી એને ભ્રમણા છે. અરે કેટલાકને તો હજી આત્મા છે એ વિશે શંકા છે. આત્મા છે એ વિશે કેટલાકને તો શંકા છે. જૈનની વાત કરું છું, જે પોતાની જાતને જૈન કહેવડાવે છે. જૈન સંપ્રદાયમાં ક્યાંક જન્મ્યા છે, કોઈકને ત્યાં વાણિયાને ઘેરે, એટલે એમ પોતાની જાતને જૈન માને છે. અને હજી મનમાં તો એમ છે કે કોણે જોયો છે આત્મા? બતાવો ને આત્મા, બતાવો ને રમેશભાઈ, જરા મને આત્મા બતાવો. લો, આવું કહેવા વાળા મને મળ્યા છે. આ હૃદય ચાલે છે, હાર્ટ ચાલે છે અને મગજ કામ કરે છે, ત્યાં સુધી છે બધું, બાકી પછી શું છે? ક્યાં છે આત્મા? કોઈ આત્માને આવતા જતા જોયો? કોણે જોયો આત્માને આવતા જતા? પ્રદીપભાઈ, કોઈ આત્માને આવતા જતા જોયો કે ભાઈ મને મળ્યો તો રસ્તામાં? किसी ने देखा आत्मा को आते जाते? नहीं देखा, किसी ने भी नहीं देखा. तो फिर कहां है आत्मा? ऐसे बोलने वाले भी हमें मिल जाते हैं. क्या करें? जो चीज इंद्रिय के बिना अतीन्द्रिय जो जानने में आती है, अनुभव में आती है, उसी चीज को उसे इंद्रिय द्वारा देखना है. कैसे देखेगा? उसको अगर बोल देते हैं कि तूने लैक्टोबैसिलस देखे हैं, कहां देखे? लैक्टोबैसिलस देखे कि नहीं देखे? तो लैक्टोबैसिलस देखने में नहीं आता, उसके लिए माइक्रोस्कोप की जरूरत रहती है. माइक्रोस्कोप के बिना कोई भी बैक्टीरिया या बैसिलाई, कोई भी सूक्ष्म जीवाणु है, वो देखने में नहीं आता. वैसे ही भगवान आत्मा है, वो अतीन्द्रिय रूप से अनुभव में आता है. वो ऐसी चीज है. भगवान आत्मा अतीन्द्रियपणे પોતાનું સ્વરૂપનું લક્ષ કરતા અનુભવમાં આવે એવો છે. એ કઈ ઇન્દ્રિય દ્વારા જણાય એવો નથી. પ્રભુ, આ વાતને તું સમજને. તને કેવી રીતે આત્મા બતાવીએ? તારે જોવો હોય તો તું પોતે તારા સ્વરૂપને જોઈ શકે એવો સક્ષમ છો. તું ઇન્દ્રિયોથી જોવાનું બંધ કરી અને તારા સ્વરૂપમાં જા, તો તને ભગવાન આત્માના દર્શન નહીં, તને અનુભવ થશે, સુખનો અનુભવ થશે, અલૌકિક આનંદનો અનુભવ થશે. તું આ વાતને કેમ પ્રભુ ભૂલી ગયો છે? તો જીવ વિશેની આપણે તો શ્રદ્ધા કરવાની છે. જેમ છે તેમ શ્રદ્ધા કરવી જોઈએ. જીવના સ્વરૂપને બરાબર સમજવું જોઈએ. શાસ્ત્રો દ્વારા, ગુરુના ઉપદેશ દ્વારા જેમ છે તેમ જીવને સમજવું જોઈએ. જીવનું સ્વરૂપ બરાબર જ્યાં સુધી જાણીશું નહીં, ત્યાં સુધી પોતાના સ્વરૂપનો અનુભવ ક્યાંથી થશે? સ્વાનુભૂતિનો પુરુષાર્થ આપણે વિષય લીધો છેલ્લા 2 દિવસમાં, અને સ્વાનુભૂતિ વિશે ઘણું વિચાર્યું. પણ એમાં મુખ્ય વાત આપણે એ હતી કે જીવના સ્વરૂપને સમજવું અને અનેક પ્રકારે સમજવું. તો જીવનું જેમ છે તેમ સ્વરૂપ આપણે સમજવું જોઈશે. અને જીવનું સ્વરૂપ સમજીએ છીએ તો પોતાનું સ્વરૂપ સમજાય છે. પોતે જીવ છે ને. તો જીવ વિશે આપણી મિથ્યા શ્રદ્ધા છે. તો એવી શ્રદ્ધાને આપણે દૂર કરવી જોઈએ. એના પછી છે ભાવ વિશેની શ્રદ્ધા. આપણી ભાવ વિશે પણ આપણી ખોટી માન્યતાઓ, ખોટી શ્રદ્ધા વર્તે છે. શુભ ભાવ અને અશુભ ભાવમાં આપણે મૂલ્યાંકનો કરીએ છીએ કે શુભ ભાવ સારો છે અને અશુભ ભાવ ખરાબ છે. શુભ ભાવ મારો છે કે અશુભ ભાવ મારો છે, એવા આપણને વિકલ્પો રહે છે. બેમાંથી એક પણ ભાવ આત્માનો નથી. આત્માનું તો શુદ્ધ સ્વરૂપ છે, ત્રણેય કાળે શુદ્ધ સ્વરૂપ છે. એના શુદ્ધ સ્વરૂપમાંથી જે ભાવ હોય, જે ભાવ પ્રગટ થતા હોય, એ શુદ્ધ સ્વરૂપમાંથી એ ભાવ કેવા હોય? એ શુદ્ધ ભાવ જ હોય. એ શુભ કે અશુભ ભાવ હોઈ શકે જ નહીં. શુભ કે અશુભ ભાવ હોઈ શકે જ નહીં. ભાવ વિશે પણ આપણી ખોટી શ્રદ્ધાઓ વર્તી રહી છે. શુભ ભાવને આપણે મોક્ષ માનીએ, શુભ ભાવ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય, એવી ઊંધી માન્યતા પણ ચાલે છે. મોક્ષ માર્ગને વિશે પણ આપણી મિથ્યા શ્રદ્ધા છે. શુભ ભાવ દ્વારા આપણે ધીરે 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 મોક્ષ માર્ગમાં આગળ વધીશું અને મુક્તિની પ્રાપ્તિ કરી લઈશું, એવી ઊંધી માન્યતા વર્તે છે. શુભ ભાવ જે છે તે બંધનું કારણ છે. અશુભ ભાવની જેમ એ પણ બંધનું જ કારણ છે. અને બંધનું કારણ પછી ગમે તે હોય, છેવટે તો ભવ કરવો જ પડશે. કર્મનો બંધ પડ્યો છે તો ભવ કરવો જ પડશે. એમાં મુક્તિ ક્યાંથી થશે?
जो बंध का कारण है वो मुक्ति का कारण कैसे हो सकता है? वो नहीं हो सकता। वो पुण्य बंध हो या पाप का बंध हो, दो ही बंध ही है, दोनों जड़ है। પુણ્ય બંધ અને પાપનો બંધ બંને બંધ જ છે। એનાથી કર્મનો બંધ જ થાય, શુભ ભાવથી પુણ્યનો બંધ થાય અને અશુભ ભાવથી પાપનો બંધ થાય। પણ બંધ પડ્યો છે, કર્મનો બંધ પડ્યો છે, તો હવે ભાઈ તારે ભવ તો કરવો જ પડશે। ભવ કર્યા વિના તને હવે છૂટકો નથી। તો તું મુક્ત ક્યાંથી થયો? કોઈ કહેશે કે ના, પણ શુભ ભાવને કારણે થઈ અને એમને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે ને। વાત સાચી છે, અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, પણ એવી અનુકૂળતાઓ તે અનાદિથી અત્યાર સુધીના વર્તમાન જીવન સુધીમાં કેટલી વાર પ્રાપ્ત કરી? ક્યારેય પ્રાપ્ત નહીં કરી હોય? અરે તે અનંત વારે એવી અનુકૂળતાઓ પ્રાપ્ત કરી છે। શુભ ભાવના કારણે પુણ્યના બંધ થયા છે અને પુણ્યના બંધને કારણે તને ઘણી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે। મનુષ્યનો ભાવ પણ તે ઘણી વાર કર્યો છે, દેવનો ભાવ પણ ઘણી વાર કર્યો છે, તને આ શાસ્ત્રો પણ મળ્યા છે, તું દીક્ષા લઈને મુનિ પણ થયો છે। આ બધું શુભ ભાવને કારણે થયું છે। એવા શુભ ભાવને કારણે પ્રાપ્ત થયેલી અનુકૂળતાઓ અને એ અનુકૂળતાઓમાં તું રાચી રહ્યો, એટલે ઘણું બધું થયું છે। પણ રખડવાનું શા માટે થયું? તો કે શુભ ભાવને મોક્ષ માન્યો ને। શુભ ભાવ દ્વારા ધીરે ધીરે મોક્ષની પ્રાપ્તિ થશે એવી ઊંધી માન્યતામાં રહ્યો ને, શુભ ભાવમાં અટકીને રહ્યો ને, એટલે પછી શુભ ભાવના ફળરૂપે બંધ થયા અને છેવટે રખડવાનું થયું। શુદ્ધ ભાવનો પુરુષાર્થ ક્યારેય કર્યો જ નહીં, એટલા માટે થઈ અને આ રખડવાનું થયું છે। એટલે આ રીતે મોક્ષ માર્ગ વિશે પણ ઘણી મિથ્યા શ્રદ્ધા છે। આમ આ મિથ્યાત્વનું સ્વરૂપ આપણે વિચારવાનું છે અને એનો જ વારંવાર વિચાર કરવાનો છે કે કઈ રીતે મોક્ષ માર્ગમાં મને મિથ્યાત્વ નડી રહ્યું છે, હું કયા પ્રકારે મિથ્યા શ્રદ્ધાન સહિત છું। એ મિથ્યા શ્રદ્ધાને આપણે શાસ્ત્રના અભ્યાસ દ્વારા, ગુરુના ઉપદેશ દ્વારા, સ્વાધ્યાય દ્વારા અને સત્સંગ દ્વારા, જો સત્સંગ બહુ મહત્વનો છે। સ્વાધ્યાય કરીએ અને બીજાની સાથે બેસી અને આપણે સત્સંગ કરીએ છીએ ત્યારે આપણી ક્ષતિ આપણને જણાય છે, ખ્યાલમાં આવે છે। એટલે સત્સંગ બહુ જરૂરી છે। સ્વાધ્યાય પણ એટલો જ જરૂરી છે। સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે રખે એમ માનતા કે સ્વાધ્યાય કરાવનાર સ્વાધ્યાય કરાવે છે, એવી ભૂલ કરશો જ નહીં। સ્વાધ્યાય કરાવનાર કંઈ નથી કરતો, એ એની વાણી એના કારણે નીકળવાની છે તો નીકળે છે, એ પૂતગળ છે। સ્વાધ્યાયના સમયે જે સ્વાધ્યાય કરે છે એ દરેક જીવ પોતે પોતાની જ્ઞાન ક્રિયા પોતાની યોગ્યતા મુજબ કરે છે। બહુ સમજવા જેવી વાત છે પ્રભુ। સ્વાધ્યાય કરાવનાર પણ પોતે પોતાની યોગ્યતા પ્રમાણે પોતાની જ્ઞાન ક્રિયા કરે છે। સ્વાધ્યાયનું પુસ્તક છે એને વાંચે છે અને એ જ વખતે બાકી સાથે રહેલા જે સ્વાધ્યાય કરનાર છે એ પણ પોતાના ક્ષયોક્ષમ પ્રમાણે પોતાની જ્ઞાન ક્રિયા કરે છે। એટલે કંઈ એમાં સ્વાધ્યાય કરાવનારનું મહત્વ નથી, પણ સ્વાધ્યાય કરનારનું જ મહત્વ છે। સ્વાધ્યાય જરૂરથી કરવા, સ્વાધ્યાયનો સમય નિશ્ચિત નક્કી રાખવો, નિયમિતતા રાખવી, કેમ કે આ જીવને પ્રમાદ તો ઘણો થશે ભાઈ। બહારમાં ને બહારમાં ક્યાં સુધી હવે આપણે ભટકીશું? કેટલો કાળ વીતી ગયો, અનંત કાળ વીતી ગયો, અને આ ભાવમાં કેટલી બધી અનુકૂળતાઓ મળી છે। આટલી અનુકૂળતાઓ મળ્યા છતાં આપણે આ જીવનને સંકિત પ્રગટ કરવા માટે નહીં રાખીએ તો પછી શું થશે? આપણે મિથ્યાત્વના ભેદનો થોડો વિચાર કરીએ કે મિથ્યાત્વના ભેદ, બે પ્રકારે મિથ્યાત્વના ભેદ આપણે જાણીએ છીએ। એક અગૃહિત મિથ્યાત્વ અને ગૃહિત મિથ્યાત્વ, બધાને જ ખ્યાલ છે, વધારે વિસ્તારની જરૂર નથી, પણ થોડુંક સમજીશું આપણે કે અગૃહિત મિથ્યાત્વ એટલે શું ને ગૃહિત મિથ્યાત્વ એટલે શું। વિશેષપણે આપણે ગૃહિત મિથ્યાત્વને સમજવાનું છે। અગૃહિત મિથ્યાત્વ તો છે, અગૃહિત મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે, અને એ જન્મથી આપણે લઈને આવ્યા છીએ, અનાદિથી ચાલ્યું આવે છે। એટલે જ્યારથી જીવ છે ત્યારથી એને અગૃહિત મિથ્યાત્વ છે જ, એને કંઈ નવું શીખવું પડતું નથી, એને શીખવાડવાની જરૂર પણ નથી। જીવ એવું અગૃહિત મિથ્યાત્વ લઈને જ આવ્યો છે, એ અનાદિથી ચાલ્યું આવે છે। જેમ કે આત્મા અને શરીરને એક રૂપ માનવા, આત્મા ને શરીરને જુદા ન માનવા,
શરીર સાથેનું એકત્વ એ અગૃહિત મિથ્યાત્વ છે. જેમ અનાદિથી અને એને મનમાં એમ પણ છે કે એ આહાર લઈ શકે છે, તો એ પણ મિથ્યાત્વ જ છે ને, અગૃહિત મિથ્યાત્વ જ છે. આત્મા ક્યાં આહાર લઈ શકે છે, છતાંય એને અનાદિથી એમ જ છે કે એ આહાર લઈ શકે છે, એ મિથ્યાત્વ છે. ભયની સંજ્ઞા એ પણ ક્યાં શીખવાડવી પડે છે? જીવને અનાદિથી ચાલી આવે છે. નાનામાં નાનું બાળક જે છે, કોઈ પણ નાનો જીવ છે, એને પણ ભય તો હોય જ છે. એને કાંઈ શીખવાડવું નથી પડતું કે તું ભય પામજે, એ તો છે જ ને. અને ભય સંજ્ઞા રહેવી, પોતાને ભય થવો, એ શું છે? ભય થવો એ શું છે? એ મિથ્યાત્વ જ છે. એને ભય શા માટે થવો જોઈએ? એને ભય થવાનું કોઈ કારણ, આત્મામાં કોઈ ભય થવાનું કારણ જ નથી, છતાં એને ભય થાય છે, એ મિથ્યાત્વ છે. પરિગ્રહની સંજ્ઞા, આ બધું રાખવાનો ભાવ, બાળકને પણ હોય છે પરિગ્રહ. એના રમકડાને છોડતો નથી, એ કોઈને આપતું નથી. દરેકને પરિગ્રહ હોય છે. એ પરિગ્રહ કોણે શીખવાડ્યો? કોઈએ શીખવાડ્યો નથી, અનાદિથી ચાલ્યું આવે છે. એ બધું શું છે? એ મિથ્યાત્વ નથી તો બીજું શું છે? હું પદાર્થોને રાખી શકું છું ને, એ પદાર્થો મારા હોય અને એમાં મમત્વ કરવું, પદાર્થ એને મૈથુન કેવું? એટલે અગૃહિત મિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે ને અનેક પ્રકારે છે. આપણે જન્મથી જે મૃત્યુ સુધીમાં જે કરીએ છીએ, એ બધું મિથ્યાત્વ સહિત જે કરીએ છીએ, એ બધું તો પહેલેથી ચાલ્યું આવે છે. એ નિસર્ગ જ છે, જન્મથી હોય છે ને, શીખવાડવું પડતું નથી. આવા અગૃહિત મિથ્યાત્વને આપણે છોડવાનું છે અને મુક્તિની પ્રાપ્તિ કરવાની છે, સમ્યક્ત પ્રગટ કરવાનું છે. હવે એવું કરવા જઈએ છીએ ત્યારે આપણે એ કરી શકતા નથી. ધર્મના માર્ગે પ્રવર્તવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે એ કરી શકતા નથી. એટલે આપણે એને દૂર કરવા માટે થઈ અને ધર્મના નામે બીજું નવું મિથ્યાત્વ ઉમેરીએ છીએ, જે ગૃહિત મિથ્યાત્વ કહેવાય છે. એને આપણે ગૃહિત મિથ્યાત્વ કહીએ છીએ. અને એવું ગૃહિત મિથ્યાત્વ થવાનું મુખ્ય કારણ એ છે કે ધર્મના નામે એ ગૃહિત મિથ્યાત્વ થાય છે. આપણે ધર્મ કરવા જઈએ છીએ અને સાચા ધર્મનું સ્વરૂપ સમજતા નથી, એટલે એવું મિથ્યાત્વ થાય. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એ જ સાચા દેવ છે. એને બદલે આપણે ગમે તે દેવને દેવ માનીએ, જેમને કેવળ જ્ઞાન ન હોય એને આપણે દેવ માનીએ, તો એ ખોટા દેવની શ્રદ્ધા થઈ કહેવાય. અને ખોટા દેવની શ્રદ્ધા કરીએ છીએ એ મિથ્યાત્વ છે. એ પાછળથી ગ્રહણ કરેલું મિથ્યાત્વ, આ ભાવમાં આવીને ગ્રહણ કરેલું મિથ્યાત્વ, એને ગૃહિત મિથ્યાત્વ કહેવામાં આવે. એ જ રીતે કુગુરુ અને કુશાસ્ત્રની શ્રદ્ધા કરવી, એને ફોલો કરવા, એ આ ભાવમાં આવીને આપણે નવું શીખીએ છીએ. જે શાસ્ત્ર નથી, જે મિથ્યા માન્યતા રૂપ છે, જે તીર્થંકર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવ્યા નથી, એવા શાસ્ત્રો, જે કુશાસ્ત્ર છે, એની શ્રદ્ધા કરવી, કે એવા ગુરુની શ્રદ્ધા કરવી, એ આ ભાવમાં આપણે નવું શીખીએ છીએ, નવું ઉમેરીએ છીએ. એ મિથ્યાત્વ નવું ઉમેરીએ છીએ. એવું મિથ્યાત્વ ધર્મના નામે જ આપણે ઉમેરીએ છીએ. અને આવું ગૃહિત મિથ્યાત્વ જે છે એને બરાબર સમજવું પડશે. કેમ કે ગૃહિત મિથ्यात्व છે તે अनंतानुबंधी कारण है। देखो गृहित मिथ्यात्व को नहीं समझेंगे तो नहीं चलेगा, बराबर समझना चाहिए। गृहित मिथ्यात्व है वो ही अनंतानुबंधी का कारण है। गृहित मिथ्यात्व अनंतानुबंधी कारण है। अनंत अनुबंध थाय तेवुं अनंत अनुबंध केम थाय आपणे थोड़ीक वात त्यारे लीधी हती, फरीथी पाછી વાત બધાને યાદ કરાવું કે આપણે જેવું ઈચ્છીએ એવું આપણને પ્રાપ્ત થાય। આપણે ખોટા દેવ અને ખોટા ગુરુ ને ખોટા શાસ્ત્રની શ્રદ્ધા કરીએ એટલે એવું ઈચ્છીએ છીએ। ખોટા દેવ કુગુરુ ને કુશાસ્ત્ર આપણે ઈચ્છીએ છીએ, આ ભાવમાં એની શ્રદ્ધા કરીએ છીએ, બરાબર। તો એનો અર્થ એવો થયો કે એવા આપણે ઈચ્છીએ છીએ તો પછી એને લીધે થઈને જે કર્મબંધ થાય એવો કર્મબંધ થાય કે બીજા ભાવમાં તમને ખોટા જ દેવ ગુરુ શાસ્ત્રની અનુકૂળતાઓ મળે, ખોટા દેવ ગુરુ શાસ્ત્રનું સાનિધ્ય મળે, એવા જ દેવ ગુરુ શાસ્ત્રની નિશ્રા મળે। તમે ઈચ્છ્યું હતું એવું જ પછી મળશે। અને પછી એ ભાવમાં પછી ક્યાંથી ધર્મ થશે? એ ભાવમાં પછી જીનેશ્વરની વાણીને પ્રાપ્ત કરવી કેટલી અઘરી પડશે। અને એ ભાવમાં પણ એવું જ ચાલશે
અને એના પછીના ભાવમાં પણ પછી એમ જ ચાલશે. પછી એવા જ સંયોગો પ્રાપ્ત થશે કે જેમાં પછી સાચો ધર્મ નહીં મળે, દિનેશ્વર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવેલા શાસ્ત્ર નહીં મળે, એવા ગુરુ પણ નહીં મળે પ્રભુ. એટલે ગૃહિત મિથ્યાત્વ જે છે તે અનંતાનુબંધીનું કારણ છે. પુણ્યની વાત તો કરીએ છીએ, પણ પ્રભુ આ વાતને બરાબર સમજવાની છે કે પાપાનુબંધી પુણ્ય લઈને આવેલા અહીંયા અમેરિકાની અંદર કેટલા લોકો છે, કેટલા બધા લોકો છે કે જેમને પુણ્ય તો છે, એમને કદાચ તમારા કરતા વધારે સમૃદ્ધિ છે. તમારી પાસે 2-3 કાર છે, તેમની પાસે 6 કાર છે. તમારી પાસે 1 હાઉસ છે, તેમની પાસે 10 હાઉસ છે. એવા લોકો અહીંયા કેટલા છે? ઘણા છે. અમેરિકામાં ક્યાં એનો પાર છે? મલ્ટીમિલિયનર લોકો અમેરિકામાં કેટલા છે? એમને કેટલી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે કે નથી થઈ? છતાં એમને ધર્મની પ્રાપ્તિ નથી, એમને દિનેશ્વર ભગવાનની વાણીની પ્રાપ્તિ નથી, એમને દિનેશ્વર ભગવાનનો ઉપદેશ પ્રાપ્ત નથી, એમને એ ભાષા પણ આવડતી નથી, એ સંસ્કૃતિની પણ એમને ખબર નથી. દિનેશ્વર ભગવાન એવો શબ્દ સાંભળ્યો નથી. દિનેશ્વર ભગવાનના સ્વરૂપને તો ક્યાંથી સમજે? એટલે એવા પાપાનુબંધી પુણ્યથી લઈને આવીએ તેથી શું દાડો વળવાનો છે? એનાથી પછી આગળ તિરેંચમાં અને નરકમાં જ જવાનું થાય, બીજું કાંઈ થતું નથી. ગૃહિત મિથ્યાત્વને કારણે એમને એવું થયું છે. ગૃહિત મિથ્યાત્વ સહિતનું એમનું પુણ્ય હતું, એ પાપાનુબંધી પુણ્ય, જેને કારણે એમને સાચા દેવગુરુ શાસ્ત્ર નથી મળ્યા. બહુ વિચાર કરવા જેવો છે. બહુ શાંત ચિત્તે આ બધી વાતનો આપણે વિચાર કરવાની જરૂર છે કે અનુકૂળતાઓ તો પ્રભુ મળશે મળશે મળશે, ઘણી મળશે, પણ કેવી અનુકૂળતાને તમે અનુકૂળતા કહેશો? જે સાચા દેવગુરુ શાસ્ત્રની તમને નિશ્રા અપાવે એવી અનુકૂળતા જે છે એ ખરેખર તો અનુકૂળતા કહેવાય. બીજી અનુકૂળતાને તો અનુકૂળતા ન કહેવાય. બીજું જે કંઈ પ્રાપ્ત થાય છે એને તો પ્રાપ્તિ કહેવાતી જ નથી. સાચા દેવગુરુ શાસ્ત્ર મળવા બહુ દુર્લભ છે પ્રભુ, બહુ દુર્લભ છે. અને જેને એ મળ્યું છે એને તો રત્ન ચિંતામણી મળી ગયો છે એમ સમજવું. સાચા દેવગુરુ અને શાસ્ત્ર, સાચા શાસ્ત્રોની શ્રદ્ધા થવી, સાચા ગુરુ પ્રત્યે આપણને એવો અહોભાવ આવવો, અને ગુરુ આપણને એ પ્રત્યક્ષ અથવા પરોક્ષપણે પોતે જે પામ્યા છે એ વાત આપણને સમજાવે. આવું ક્યાંથી મળે પ્રભુ? આ મળવું બહુ દુર્લભ છે. પોતે જેની પ્રાપ્તિ કરી છે એને ગોપવ્યા વિના, उसको छुपाए बिना वो हमको सिखाते हैं, हमको दिखलाते हैं कि यही मार्ग है. ऐसे गुरु मिलने, प्रत्यक्ष या परोक्ष रूप में मिलने, वो बहुत बड़ी चीज है, वो बहुत बड़ी चीज है. ગૃહિત મિથ્યાત્વના ભેદ છે એકાંત, સંશય, વિપરીત, અજ્ઞાન અને વિનય એવા ભેદ છે. હવે મારે તમને જરાક એક પ્રશ્ન પૂછી લેવો પડશે કે આપણી પાસે સમય કેટલો છે? હા જયેશ, આપણે અડધી કલાક છે. આપણે 12:30 સુધી લઈશું, બરાબર છે. તો આજે આપણે મિથ્યાત્વ પૂરું કરીશું. કસાયની કદાચ વાત આપણે રહેવા દેવી હશે તો રહેવા દઈશું, બીજા સ્વાધ્યાયમાં લઈશું, જેથી બરાબર વધારે સારી રીતે કરી શકીએ. તો આપણે આ ગૃહિત મિથ્યાત્વના ભેદ, એકાંત મિથ્યાત્વ, સંશય, વિપરીત, અજ્ઞાન અને વિનય મિથ્યાત્વ છે, એના સંબંધી આપણે થોડીક વધારે વાત તત્વાર સૂત્રમાંથી લઈએ. અહીંયા મિથ્યા દર્શનની ટૂંકી વ્યાખ્યા છે એ પણ થોડીક લઈ લઈએ સાથે ને સાથે. આપણે આજે કસાયનો વિસ્તાર આજે નહીં કરીએ વધારે, પણ આ વાત લઈ લઈએ. અહીંયા તત્વાર સૂત્રમાંથી મિથ્યા દર્શનની ટૂંકી વ્યાખ્યાઓ લીધી છે, એમાંથી બધી તો નહીં લઈએ, થોડીક વ્યાખ્યા લઈએ. દાખલા તરીકે સ્વ પર એકત્વ દર્શન, એને મિથ્યાત્વ કહેવાય. પરની કર્તૃત્વ બુદ્ધિ, પરના કામ હું કરી શકું, એ પણ મિથ્યાત્વ કહેવાય. પર્યાય બુદ્ધિને મિથ્યાત્વ કહેવાય છે. અતત્વ શ્રદ્ધાન, એને પણ મિથ્યાત્વ કહેવાય. પોતાના સ્વરૂપની ભ્રમણા જેમ છે એમ ન માનવું અને બીજી રીતે માનવું, એ પણ મિથ્યાત્વ કહેવાય. રાગથી, શુભભાવથી આત્માને લાભ થાય એવી બુદ્ધિ, એ પણ મિથ્યાત્વ કહેવાય. બહિર્બુદ્ધિ, એ પણ બહિર્દ્રષ્ટિ છે, એ પણ મિથ્યા દ્રષ્ટિ છે.
વિપરીત રુચિ એટલે આત્મા સિવાય બીજે જ રુચિ થવી, એ પણ મિથ્યાત્વ છે. આત્મા સિવાય બીજે રુચિ થવી એ મિથ્યાત્વ છે. કેમ કે પોતાનું સ્વરૂપ, शुद्ध स्वरूप, निर्मल स्वरूप, ज्ञान स्वरूप, आनंद स्वरूप, सुखनु स्वरूप है. अपना सुख का स्वरूप है, उसके तरफ की रुचि नहीं होना, उसके तरफ का लगाव नहीं होना और अन्य के प्रति लगाव होना, ये बात तो गलत हुई. ये बात तो हो ही सकती नहीं है, होनी ही नहीं चाहिए. इसलिए विपरीत रुचि ने मिथ्यात्व कहू છે. પ્રભુ આ ઉપર આપણે ખૂબ વિચાર કરવા જેવું છે. આપણને કેમ બધી બહારમાં રુચિ થાય છે, બહારમાં દોડી જવાનું મન થાય છે, અને ધર્મની વાત આવે ત્યારે કેમ આપણે રિલેક્સ થઈ જઈએ છીએ, આપણે કહી દઈએ છીએ કે ના આજે તો નહીં ફાવે. આપણને સ્વાધ્યાયની વાત આવે ત્યારે કેમ એમ થઈ જાય છે, આપણને પૂજાની વાત આવે ત્યારે કેમ એમ થઈ જાય છે કે આજે તો રહેવા દો, આજે નહીં, હવે આવતી વખતે વાત, આવતા રવિવારે આવીશું. આવું કેમ થઈ જાય છે? આપણી રુચિ બહારમાં તો છે. એ આખો દિવસ આપણે બીજું બધું કરીએ છીએ, બીજે બધે રુચિ હોય, અને માત્ર ધર્મની વાત આવે એમાં જ આપણને રુચિ ન થાય. આવું કેમ થાય છે? એ મિથ્યા દર્શન છે, એ મિથ્યાત્વ છે. બહુ વિચાર કરવા જેવું છે. પ્રભુ આના ઉપર આપણે ક્યારેય વિચાર નથી કર્યો કે મને બીજે બધે રુચિ થાય છે અને ધર્મની રુચિ કેમ નથી થતી. મારો મોટો દોષ છે. આત્માના સ્વરૂપને જેમ હોય તેમ ન માનવું એ મિથ્યાત્વ છે. અવિદ્યા પણ મિથ્યાત્વ છે. વિદ્યા એટલે કઈ? આત્માની વિદ્યા અને વિદ્યા કઈ છે, બીજી વિદ્યાને વિદ્યા નથી કહી. પરથી લાભ નુકસાન થાય એવી માન્યતા, બીજાથી લાભ થાય નુકસાન થાય એવી માન્યતા, એ પણ મિથ્યાત્વ છે. આ અનેક પ્રકારે છે. આપણે હવે વધારે એનો વિસ્તાર નથી લેતા. મારી બધાને ખાસ ભલામણ છે કે પ્રભુ આપ આ તત્વાર્થ સૂત્ર રામજીભાઈની ટીકામાંથી જરૂરથી આખું ચેપ્ટર વાંચી જાઓ. આ વાંચવા જેવું છે અને ખૂબ એનો વિચાર કરવા જેવો છે. તત્વાર્થ સૂત્ર એટલે મોક્ષ શાસ્ત્ર, રામજીભાઈની ટીકા, એમાંથી આ વાત આપણે લીધી છે. મિથ્યા દર્શનના પ્રકારની વાત આપણે અગૃહિત અને ગૃહિત મિથ્યાત્વની વાત લીધી છે. હવે આપણે જે વાત કરી રહ્યા હતા એ ગૃહિત મિથ્યાત્વના ભેદની વાત કરી રહ્યા હતા. તો ગૃહિત મિથ્યાત્વના ભેદ એ આપણે લઈએ અત્યારે. એકાંત મિથ્યાત્વ. એકાંત મિથ્યાત્વની અહીંયા વ્યાખ્યા કરી છે કે પદાર્થનું સ્વરૂપ અનેકાંત એટલે અનેક ધર્મ વાળું છે. અનેક ધર્મ વાળું છે એટલે એને બે વિપરીત ધર્મ પણ હોય. જેમ કે આત્મા છે તે દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આવું સ્વરૂપ છે, અનેકાંતમય સ્વરૂપ છે, છતાં પણ આપણે એને એકાંતે જ લઈ લઈએ, એકાંતે જ લઈ લઈએ કે એ નિત્ય જ છે, તો પછી એ વાત ખોટી પડશે. એ મિથ્યાત્વ થાય છે. એ મિથ્યાત્વ થયું. કેમ કે આપણે પર્યાયને માનતા નથી. પર્યાય છે જે અનિત્ય છે એને આપણે ન માની, એટલે એ મિથ્યાત્વ થશે. પદાર્થનું સ્વરૂપ અનેકાંતમય, અનેક ધર્મવાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળું માનવું તે એકાંત મિથ્યાત્વ છે. જેમ કે જીવને સર્વથા ક્ષણિક એટલે પર્યાયને જ માનીએ, અથવા તો સર્વથા નિત્ય માનવો તે એકાંત મિથ્યાત્વ છે. આવું અન્ય દર્શનમાં હોય છે. વેદાંત જે છે તે પર્યાયને નથી માનતું, પણ જૈન દર્શનમાં એમ નથી. જૈન દર્શનમાં તો આપણે અનેકાંતે પદાર્થોના સ્વરૂપને, જીવના સ્વરૂપને જાણીએ છીએ અને એ પ્રમાણે જ સમજવું જોઈએ. બીજું છે સંશય મિથ્યાત્વ. અહીંયા આપણે ગૃહિત મિથ્યાત્વના ભેદ સમજી રહ્યા છીએ. ગૃહિત મિથ્યાત્વના ભેદ એટલા માટે કહ્યા કે આ અનાદિનું ચાલ્યું આવે એમ નહીં, પણ આપણે આ ભવની અંદર જે જ્ઞાન કરવા બેસીએ છીએ, ધર્મના માર્ગમાં જે વિસ્તાર સમજીએ છીએ, ત્યારે આપણને જે પ્રકારે માન્યતાઓ થાય છે એમાં જે ગૃહિત મિથ્યાત્વ છે એના આ ભેદ લીધા છે. તો બીજું છે સંશય મિથ્યાત્વ. સંશય થવો. આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કરતા થતો હશે? આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે બીજાના કાર્યનો કરતા થતો હશે? બીજાના કાર્યનો કરતા કેમ ન થાય? હું બીજાના કામ કેમ ન કરું? આ હું બીજાને જમાડું છું, ખવડાવું છું, રોટલી બનાવું છું, આ બધું રસોઈ તો હું કરું છું, તો હું કરી શકું કે ન કરી શકું? રોટલી બનાવી શકું કે ન બનાવી શકું? આ બધો સંશય થવો એ પણ મિથ્યાત્વ છે. એને એમ બરાબર સ્પષ્ટ હોવું જોઈએ કે પૂતગલના કાર્યો હું ન કરી શકું. પૂતગલનું કાર્ય જ્યારે થવાનું છે ત્યારે તે થાય છે
અને એમાં પૂતગલનું કાર્ય થાય છે ત્યારે પૂતगल પોતે જ એનો કર્તા છે। पूतगल के जो भी कार्य हो रहे हैं उसका कर्ता पूतगल वही है। परमाणु का जो कार्य है उसका कार्य वो परमाणु खुद करता है, उसमें हम कोई भी फर्क फिर उसमें चेंजेस नहीं कर सकते, उसका परिणमन हम नहीं करवा सकते। ये बात बराबर होनी चाहिए। तो પછી કેવી રીતે રોટલી કેવી રીતે થાય? તો પછી રોટલી કેવી રીતે થાય? પ્રશ્ન થવો જોઈએ, બહેનોને તો થવો જ જોઈએ કે રોટલી પછી થાય કેવી રીતે? બેન રોટલી ન બનાવી શકતા હોય તો પછી શું થાય રોટલી? એ તો પછી એમ કહી દેશે કે જો તો પછી રોટલી થશે તમારે, એક બાજુ અમે તો આ બેઠા, ખાઓ તમારે રોટલી કેવી રીતે થાય છે અમે જોઈએ રહી। હા, કોઈક મને એમ પણ કહી દે જમવા બોલાવીને ઘરે કે રમેશભાઈ હવે તમે બેસો, તમે તો કહેતા હતા ને કે અમે રોટલી નથી બનાવી શકતા, તો હવે બેસો તમે, હવે રોટલી થાય ત્યારે ખાજો। આવું બન્યું નથી, શિકાગોમાં તો હજી બનવાનો સવાલ નથી, પણ આવું કહી શકે કોઈ મને? પ્રભુ વાતને બરાબર સમજવાની છે। રોટલી જ્યારે થવાની છે ત્યારે લોટ જે છે એ ઉપાદાન કારણ છે અને એની પર્યાય બદલાઈ અને રોટલી થશે એ વખતે પાટલો, વેલણ, તવી, રોટલી બનાવનારા બેન એ બધા નિમિત્તો હશે। એ બધા નિમિત્તો હશે છતાં પણ રોટલી નહીં થવાની હોય તો નહીં થાય। કોઈક કારણ એવું બને, બધા જ નિમિત્તો હાજર હોય છતાં પણ રોટલી બને નહીં। એટલે જ્યારે ક્રિયા થાય ત્યારે જ એને નિમિત્ત કહેવામાં આવે। રોટલી બને તો એ બધા નિમિત્ત કહેવાય, અને રોટલી બને ત્યારે પેલું ઉપાદાન કારણ લોટ છે એ જ એનું કારણ છે, અને ઉપાદાન કારણની એ પર્યાય બદલાઈ, જે પિંડરૂપ અવસ્થા હતી, લોટની પિંડરૂપ અવસ્થામાંથી રોટલીરૂપ અવસ્થા થઈ, તો એ રોટલીની અંદર પણ વ્યાપનારું દ્રવ્ય તો એ લોટ જ છે। લોટ જ રોટલીમાં વ્યાપે છે, એટલે વ્યાપક એ લોટ પોતે છે, લોટ પોતે એનો કર્તા છે। જે પરિણામ આવ્યું તે રોટલી છે, અને એવું પરિણામ જેમાં આવ્યું તે પરિણામી દ્રવ્ય એ લોટ છે। પરિણામી દ્રવ્ય અને પરિણામ એ બે જુદા જુદા હોઈ શકે નહીં। પરિણામી દ્રવ્ય અને પરિણામ જુદા જુદા હોઈ શકે નહીં। એટલે રોટલી બને છે તેમાં લોટ જે છે એ પરિણામી દ્રવ્ય છે, અને એ પરિણામી દ્રવ્ય જે કર્તા છે એ ઉપાદાન કારણ છે, અને બીજા જે છે બીજા દ્રવ્યો જે છે એ નિમિત્ત કારણ છે। જેમ કે પેલા બહેન છે રોટલી કરવાવાળા, વેલણ, તકિયો, પાટલો જે બધું છે તે એ નિમિત્ત કારણ છે। તો આપણે અહીંયા સંશય મિથ્યાત્વની વાત કરતા હતા કે કોઈ પણ પ્રકારે સંશય રહેવો, શાસ્ત્રની વાત છે એની અંદર સંશય રહેવો, આવી રીતે વિપરીત માન્યતા થવી એ સંશય મિથ્યાત્વ છે। હવે વિપરીત માન્યતા એટલે વિપરીત મિથ્યાત્વ એની વાત કરી છે એ આપણે લઈએ। એમાં વિપરીત મિથ્યાત્વ તો એ પ્રકારે થાય કે જેમ વસ્તુનું સ્વરૂપ હોય નહીં અને છતાં તેને તેમ માનવામાં આવે તો વિપરીત મિથ્યાત્વ થાય। દાખલા તરીકે જે પરિગ્રહ સહિત છે એવા ને આપણે परिग्रह रहित मानिए, એટલે કે सग्रंथ ने निर्ग्रंथ मानवा। जो परिग्रह सहित है, परिग्रह के साथ है रहे हैं, उसको निर्ग्रंथ मानना। मिथ्या दृष्टि साधु ने साचा गुरु मानवा। मिथ्या दृष्टि साधु होय एने આપણે गुरु मानीए, साचा गुरु मानीए। जे सम्यक दृष्टि નથી, मिथ्यात्व सहित છે, खोटी मान्यता છે, तीर्थंकर भगवान, केवड़ी भगवान, दिनेश्वर भगवान, सिद्ध भगवान ની આમન્યાની બહાર છે, એમની આજ્ઞાની બહાર છે, એવા ગુરુને આપણે ગુરુ માનીએ। કેવળીના સ્વરૂપને વિપરીતપણે માનવું। तीर्थंकर भगवान, केवड़ी भगवानને માટે આપણે જુદી ઊંધી માન્યતા કરવી કે કેવળી ભગવાનને રોગ થાય એવી માન્યતા કરવી। तीर्थंकर भगवान જે છે એમને કોઈના પ્રત્યે રાગ થાય એવી માન્યતા કરવી। સિદ્ધ ભગવાન વિશે એવી માન્યતા કરવી કે સિદ્ધ ભગવાન પણ પછી અવતાર લઈને નીચે આવે એવી માન્યતા કરવી। આ બધું વિપરીત માન્યતા છે ને એવી ઊંધી માન્યતા અને એ પ્રકારે રુચિ થવી એ વિપરીત મિથ્યાત્વ છે, એ ગૃહિત મિથ્યાત્વ છે। તેના પછી ચોથું છે અજ્ઞાન મિથ્યાત્વ। જ્યાં હિત અહિતનો કાંઈ પણ વિવેક ન હોય કે કાંઈ પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે। જેમ કે પશુવધમાં ધર્મ માનવો તે અજ્ઞાન મિથ્યાત્વ છે। આ તો બહુ મોટી વાત કરી દીધી, ઘણી મોટી વાત થઈ ગઈ। પશુવધમાં ધર્મ માનવા વાળા તો હજી છે જ, એવું નથી એમ નથી, વર્લ્ડમાં તો ઘણા લોકો છે।
અને એ પ્રકારે કરી રહ્યા છે. પણ આપણે એ વાતને જવા દઈએ. પણ એના કરતાં આપણે તો એવું નથી માનતા, પણ એના કરતાં બીજી ઘણી માન્યતાઓ આપણને વર્તે છે અને એમાં આપણે પોતાના સ્વરૂપના હિતનો વિચાર કરતા નથી. હિત અહિતનો વિચાર છે ને અહીંયા, કે આ મને મારા આત્માને આ હિતકારી છે કે અહિતકારી છે એવો વિચાર કર્યા વગર ગમે તે વસ્તુને ધર્મ તરીકે સ્વીકારી લઈએ છીએ ને, એની વાત આપણે તો સમજવાની છે. એને આપણે ધર્મ માની લઈએ, કે જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ માની લઈએ, તો એ અજ્ઞાન મિથ્યાત્વ છે. એમાં મૂંડતા છે એ પણ ખરેખર અજ્ઞાન મિથ્યાત્વમાં જ આવી જાય છે. આ હશે તો પણ ચાલશે, એ પણ ચાલશે, ગમે તેવા શાસ્ત્રો હોય તો પણ આપણે એમ માનીએ કે ના બરાબર ચાલે, વાંધો નહીં, ધર્મનું પુસ્તક છે ને. અરે ભાઈ, એ ધર્મનું પુસ્તક કેવી રીતે કહેવાય? જીનેશ્વરની વાણીમાંથી જે નથી ઉદ્ભવ્યું એને તમે ધર્મનું પુસ્તક કઈ રીતે કહી શકો? ગમે તેટલું સારું હોય, ગમે તેટલું સારું હોય, પણ એ કંઈ તમને મુક્તિના માર્ગમાં લઈ જનારું તો ન જ કહેવાય ને. જેમાં જીનેશ્વરની વાણી ન હોય એ ધર્મના પુસ્તક કેવી રીતે કહેવાય? સારા છે એથી શું થઈ ગયું? जो दरेक मत છે, दरेक धर्म છે, जितने भी दर्शन है, कोई भी धर्म ले लो तो सभी में कोई एक चीज तो अच्छी होती है, कोई एक चीज अच्छी होती है, लेकिन सभी चीज अच्छी नहीं होती है, सभी चीज अच्छी नहीं होती है. तो एक चीज या दो चीज अच्छी है, बाकी दूसरी चीज में गलती है, तो वैसे धर्म की प्ररूपणा क्यों करनी चाहिए? एवा धर्मनी शा માટે પ્રરૂપણા કરવી? જૈન દર્શન જે પૂર્ણ દર્શન છે, જીનેશ્વર ભગવાને પોતે જે પ્રાપ્ત કર્યું છે એવું પ્રાપ્ત કરવા માટેનો માર્ગ છે, અને એવો પ્રભુએ આપણને માર્ગ કંઈ પણ ગોપવ્યા बिना, कुछ भी छुपाए बिना दर्शाया है, तो उसको स्वीकार करना चाहिए कि और को स्वीकार करना चाहिए. એટલે અન્ય ધર્મ પ્રત્યેની જે માન્યતાઓ જે છે એનો સ્વીકાર જે છે એ અજ્ઞાન મિથ્યાત્વ છે. એ અજ્ઞાન મિથ્યાત્વ છે. ગૃહિત મિથ્યાત્વમાં ખોટા દેવ ગુરુને શાસ્ત્રની શ્રદ્ધા છે ને, એ મોટામાં મોટું એ ગૃહિત મિથ્યાત્વ છે, ને એમાં આ અજ્ઞાન મિથ્યાત્વ છે. અજ્ઞાનની સાથે કેટલીક વખત આપણને સમજ્યા વિના એનો વિનય હોય છે ને, એ વિનય મિથ્યાત્વની વાત પણ કરી છે. પાંચમું લીધું છે વિનય મિથ્યાત્વ. જે દેવ દેવલા જેટલા હોય એ બધાને આપણે માનવા, આપણે એમ માનીએ કે આપણે તેમના પ્રત્યે વિનય કર્યો. સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મોને સરખા માનવા, આ વિનય મિથ્યાત્વ છે. કોઈ કહેશે કે એમાં શું વાંધો? અરે તમારી પાસે અવકાશ છે, એવો તમારી પાસે એવો અવકાશ છે कि તમે બીજા દેવને દેવ मानो, एवो अवकाश है आपके पास में. ऐसा अवकाश है कि उसमें आप दूसरे देव को भी शामिल कर सको. कहने का मतलब ये है कि अगर आपकी श्रद्धा तीर्थंकर भगवान और सिद्ध भगवान और केवली भगवान के प्रति ऐसी है कि वो ही हमारे देव है, तो वो 100% श्रद्धा में अभी बाकी कोई जगह है कि जिसमें आप दूसरे देव को, जो देव नहीं है, जो केवली नहीं है, जिनको केवल ज्ञान भी नहीं हुआ है, वो अन्य मति के जो देव जो मान लेते हैं, जो आयुध के सहित होते हैं, उनको आप देव मानो, इतनी जगह आपके पास में है? अगर है तो उसका मतलब ये हुआ कि आपको तीर्थंकर भगवान, केवली भगवान, सिद्ध भगवान की पूर्ण रूप से श्रद्धा नहीं है. तमने 100% जिनेश्वर भगवाननी श्रद्धा होय तो तमारी पासे एवी जग्या ज नथी कि जेमां तमे बीजा देवने मूको. એટલે બીજા દેવને મૂકવાની જો શ્રદ્ધા થઈ તમને, તમે કહો કે ના આ બીજા દેવ છે એ પણ બરાબર દેવ કહેવાય, અમુક ધર્મના આમાં એ લોકો દેવ માને છે તો આપણે પણ એમને માનીએ, તો એમાં શું વાંધો દેવ? અરે પ્રભુ, તમારી પાસે એટલો અવકાશ ક્યાંથી આવ્યો? તમારી પાસે એ જગ્યા આવી ક્યાંથી? તમે 75% જીનેશ્વર ભગવાનને આપ્યા અને 25% બાકીના દેવને આપ્યા? આ તો મિથ્યાત્વ કહેવાય. એવા ખોટા વિનય હોય નહીં ભાઈ. એ જ રીતે એવા કુગુરુ કે કુશાસ્ત્ર પ્રત્યે પણ એવા વિનયના ભાવ હોય નહીં. આપણે કોઈ જીવનો અનાદર નથી કરતા, આપણે કોઈ સંતનો અનાદર નથી કરતા. ભલે એ જીનેશ્વર ભગવાનની આમન્યામાં નથી, પણ હળુકર્મી છે, એના કસાયો મોળા છે, તો કંઈ આપણે એનો અનાદર નથી કરતા, એમનો કોઈ તિરસ્કાર નથી કરતા. બીજા ધર્મ જે ક્યાંથી ઘૂસી જાય? એ ઘૂસે જ નહીં, ઘૂસી શકે જ નહીં, હોય જ નહીં. બધા ધર્મને સરખા માનવા એવું થાય જ નહીં. આપણે જીનેશ્વર ભગવાનની આમન્યામાં અને આજ્ઞામાં તો એટલું સમજીએ છીએ કે દરેક જીવ છે તે સિદ્ધ સમજે. એ ગમે તે માન્યતામાં એ અત્યારે વર્તમાનમાં હોય, અત્યારે એને મિથ્યાત્વ હોય, એટલે કોઈ પણ ધર્મને એ માનતો હોય, કોઈ પણ દેવને માનતો હોય તો ભલે માનતો રહ્યો, પણ એનો અર્થ એવો નથી થતો કે એ માને છે એ સાચું છે.
એ અત્યારે માને છે એ તો ખોટું જ છે, અને એ જીવ પ્રત્યે આપણને કોઈ તિરસ્કાર નથી, એ જીવ પ્રત્યે આપણને કરુણા છે, એ જીવ પ્રત્યે આપણને અનુકંપા છે. એટલે આપણે એના પ્રત્યે કોઈ અવિનય નથી કરતા, એના પ્રત્યે આપણો વિનય છે કે એ પણ સિદ્ધ સમાન છે. સર્વ જીવ હૈ સિદ્ધ કે સમાન, એ મોટામાં મોટો વિનય આપણે કર્યો તો એ જીવ જે ખોટી માન્યતામાં છે એને પણ આપણે સિદ્ધ સમાન કહ્યો. એનાથી વધારે મોટો વિનય એના પ્રત્યે બીજો શું કરવાની જરૂર છે? એ જે દેવને માને છે, એ ક્રાઇસ્ટને માને છે, તો આપણે ક્રાઇસ્ટને પણ આપણે એમ કહીએ કે એ પણ સિદ્ધ સમાન છે. જો સમજે તો સિદ્ધત્વને પ્રગટ કરી શકે. ક્રાઇસ્ટના ફોલોઅર્સને પણ આપણે એમ કહીએ છીએ કે એ પણ સિદ્ધ સમાન છે. એ સમજે તો એ સમજે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં રહે અને જૈનના સ્વરૂપને સમજે તો એ પણ સિદ્ધત્વને પ્રગટ કરી શકે. આપણે એવું તો માનીએ છીએ. હવે આનાથી મોટો બીજો વિનય કરવાની શું જરૂર છે? બીજો વિનય મોટો હોય પણ શું શકે? એટલે દરેક ધર્મને અને દરેક દેવને બધાને જિનેશ્વર ભગવાનની સમકક્ષ કે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવેલા શાસ્ત્રોની સમકક્ષ માનવા, એ તો વિનય મિથ્યાત્વ છે. બસ આપણે એટલું જ માનવાનું છે કે બધા જે છે તે સિદ્ધ સમાન છે. જો એ પોતે એવો પુરુષાર્થ કરશે તો એ પણ સિદ્ધ થશે. એ મોટામાં મોટું માન આપણે આપી દીધું છે. એથી વધારે બીજો કોઈ ખોટો વિનય કરવાની જરૂર નથી. એવો વિનય કરવા જતાં મિથ્યાત્વ થાય છે, અને એવું ગૃહિત મિથ્યાત્વ, અનુમોદના રૂપે મિથ્યાત્વ, એ આપણે માટે, પોતાને માટે ભ્રમણનું કારણ થાય છે. અને એને કારણે આપણને પછી સાચા દેવગુરુ શાસ્ત્રની વિરાધના થઈ હોવાથી ભવિષ્યમાં બીજા ભાવમાં એવા સાચા દેવગુરુ શાસ્ત્રની અનુકૂળતા, એમની નિશ્રા, એમનો સંયોગ પ્રાપ્ત નથી થતો. એટલે એ વાત યાદ રાખીને આવા 5 પ્રકારે જે ગૃહિત મિથ્યાત્વ દર્શાવ્યા છે એને આપણે છોડવા રહ્યા. તો હવે આપણે આગળ એનાથી વાત લઈએ. આપણો સમય પણ હવે પૂરો થવા આવ્યો છે. આપણે અહીંયા વાત કરતા હતા મિથ્યાત્વ સંબંધી શ્રીમદ રાજચંદ્રજીના વિચારો. આપણે હવે થોડાક લઈએ, આપણી પાસે જેટલો સમય છે એ દરમિયાનમાં એટલો વિચાર કરીએ અને પછી આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીશું. મિથ્યાત્વ સંબંધી કૃપાળુ દેવે જે વાત કરી છે એ સંક્ષેપમાં આપણે થોડી લઈશું. કૃપાળુ દેવે મિથ્યાત્વ સંબંધી જે વાત કરી છે એ આપણે તત્વધારા પુસ્તકમાંથી લઈએ છીએ. તત્વધારા પુસ્તકમાંથી એટલા માટે લઈએ છીએ કે આ તત્વધારા પુસ્તક એક એવું સંકલન છે કે જેમાં કૃપાળુ દેવે જે વાત કરી છે એને વિષયવાર લેવામાં આવી છે. એટલે મિથ્યાત્વ સંબંધી કૃપાળુ દેવે જ્યાં જ્યાં વાત કરી છે ઉપદેશ છાયામાં કે એમના પત્રોમાં કે જે જગ્યાએ, એમાંથી એ વાતને અહીંયા લેવામાં આવી છે. એટલે આપણને બહુ સહેલાઈથી આ કૃપાળુ દેવે મિથ્યાત્વ સંબંધી શું કહ્યું છે એ મળી જાય છે. અહીંયા પહેલું છે કે કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. કલ્યાણ કોનું? પોતાનું. જીવ પોતે છે. પોતાને કલ્યાણકારી શું છે અને શું કલ્યાણકારી નથી એનો વિવેક રાખે તો એને મિથ્યાત્વ જાય. પણ જે કલ્યાણકારી છે એને અકલ્યાણકારી માને છે અને અકલ્યાણકારીને કલ્યાણકારી માને છે તો એ પણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. યથાર્થનો અર્થ શું થાય છે કે જેમ છે તેમ. યથાર્થ એટલે જેવું છે તેવું, એટલે તત્વનું સ્વરૂપ જેમ છે તેમ ન સમજાય તો મિથ્યાત્વ છે. અને આ વાત તો ઉમા સ્વાતીજી ભગવાને પણ આપણને કહી છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એટલે જેમ છે તેમ તત્વની શ્રદ્ધા, એને સમ્યક દર્શન કહ્યું છે. અને એ આપણે સમ્યક દર્શન, સમ્યક્ત્વના પુરુષાર્થના સ્વાધ્યાયમાં આપણે કરી ગયા છીએ. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એટલે એક એનાથી બીજા પ્રકારે શ્રદ્ધા હોય તો એ મિથ્યાત્વ થાય છે. એના પછી છે મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. જો કૃપાળુ દેવે બહુ જ ટૂંકા વાક્યમાં આ વાત કરી દીધી કે મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. જ્યાં જ્યાં આપણને મમત્વ થાય ત્યાં એ બધું શું કહેવાય? મિથ્યાત્વ કહેવાય. જરાક ઊંડા ઉતરીએ. મમત્વમાં મિથ્યાત્વ કેમ થાય? તો કે મેં મારાપણું માન્યું જ્યાં, એ વસ્તુ મારી હોય ને, એ મારી હોય નહીં. ભગવાન આત્મા
ને શું છે, પોતે પોતાના સ્વરૂપમાં રહે એ સિવાય બીજું કંઈ એનું છે જ નહીં, તો મમત્વ બીજે જ્યાં જ્યાં કરી રહ્યો છે એ બધું શું છે? એ મિથ્યાત્વ જ છે. એ મિથ્યાત્વ નથી તો બીજું શું છે? જ્યાં જ્યાં એ મારાપણું કરી રહ્યો છે, આ મારું આ મારું આ મારું, એમાંનું એક પણ એનું નથી અને છતાં એ માને છે, એટલે મિથ્યાત્વ જ છે, બીજું કંઈ નથી. એકત્વ અને મમત્વમાં ફેર છે. એકત્વ એટલે એની સાથે એકરૂપતા માનવી, એ એકત્વ કહેવાય, અને મારાપણું માનવું એને મમત્વ કહેવાય. જીવ જળ સાથે એકત્વ પણ વર્તે છે ને, શરીર સાથે, એ મિથ્યાત્વ છે. એના પછી છે હું કરતા, હું કરું છું, હું કેવું કરું છું, मैं कर सकता हूं और मैं कैसा कर सकता हूं. वैसे जो भाव है वो विभाव भाव है. विभाव भाव का मतलब होता है कि जो आत्मा के स्वभाव में नहीं है वो विभाव है. आत्मा का जो स्वरूप है, आत्मा के जैसे गुण है, उससे जो जैसा परिणमन होता है वैसा नहीं होता है, और अन्य प्रकार से होता है परिणमन. पर का लक्ष्य करने से जो परिणमन होता है वो विभाव परिणमन है. विभाव परिणमन પરનું લક્ષ્ય કરવાથી થાય. આત્મામાંથી બહાર નીકળી અને પરનું લક્ષ્ય કરીએ એટલે જે પરિણમન થાય એ શુભ અને અશુભ ભાવે પરિણમન થાય, એને વિભાવ ભાવ પરિણમન કહેવાય. અને એમાં આ હું કરું ને, આનો હું કરતા છું ને, હું સારું કરું છું ને, હું ખરાબ કરું છું ને, આ બધી વાત જે છે એ મિથ્યાત્વ છે. કરતા ભાવ આખો મિથ્યાત્વ છે. પોતે કરતા છે જ નહીં, કંઈ કરી શકતો જ નથી. ભગવાન આત્મા શું કરે? એક તણખલાના બે ટુકડા પણ કરે નહીં, એવો આ આત્મા છે. આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરતો નથી, કરી શકતો નથી. અમે તો એમ કહીએ છીએ કે ભગવાન આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી. કૃપાળુદેવે એમ કહ્યું છે કે એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી. એટલે કરતા ભાવ એ મિથ્યાત્વ છે, મોટામાં મોટું મિથ્યાત્વ છે, જેને કારણે થઈ અને એ અભિમાનમાં, અહંકારમાં રખડે છે. તમે કહેશો કે કૃપાળુદેવે તો 6 પદની અંદર એમ કહ્યું છે ને કે આત્મા કરતા છે, એમ કહ્યું છે ને. આની સ્પષ્ટતા આપણે પહેલા કરી છે, ફરીથી કહીએ, કેટલાક લોકો નવા હશે એટલા માટે. 6 પદની અંદર વાત કરીને કૃપાળુદેવે 6 પદમાં શું કહ્યું છે? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. બરાબર છે? આ રીતે કહ્યું છે. તો એમાં આત્માને કરતા કયો છે ને, પણ પછી આગળ જે સ્પષ્ટતા કરી છે એ આપણે વાંચતા નથી. આત્માને કરતા કઈ રીતે કહ્યું કૃપાળુદેવે? કે આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. નિશ્ચયથી તો આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. આ નિશ્ચયથી કહ્યું છે. નિશ્ચયથી કહ્યું એ સાચું. હવે સ્વભાવ ભાવમાં એને કરવાનું શું હોય? આત્મા નિશ્ચયથી સ્વભાવ ભાવનો કરતા છે એમ કહીએ તો એમાં આત્માએ કરવાનું શું રહ્યું? પોતે પોતાના સ્વભાવે પરિણમે, તો એમાં ક્યાં કરતાપણું છે? એ તો સહજ છે. પછી બીજી વાત કરી છે કૃપાળુદેવે કે વ્યવહારથી આત્મા શુભાશુભ ભાવનો કરતા છે. એને વ્યવહારથી કહ્યું. વ્યવહારથી કહ્યું એ તો અસત્ય છે. શુભ ને અશુભ ભાવ થવા એ વ્યવહારથી કહ્યું, અને વ્યવહારથી જે કહ્યું છે એને લીધે થઈને તો એને કર્મનો બંધ પડે છે, એટલે એને વ્યવહારથી કહ્યું. જે અસત્ય છે એને વ્યવહારથી કહ્યું. અને ત્રીજું શું કહ્યું? કે આત્મા ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. આ બધું બનાવે, કરે, રોટલી બનાવે, આ બધું કરે છે ને, એનો કરતા જે છે ને એ ઉપચારથી છે. એમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે. ઉપચારનો અર્થ શું થાય? ઉપચારનો અર્થ કંઈ નહીં, ખરેખર નથી અને માત્ર ઉપચાર કરવામાં આવે. જો હૈ નહીં और बोलने में आता है उसको उपचार बोलते हैं. તો આ હું કરતા છું, કરું છું, એ ભાવ છે એ મિથ્યાત્વ છે. એના પછી આગળ વાત કરી છે કે મિથ્યાત્વ છે તે અંતઃગ્રંથિ છે, પરિગ્રહ તે બાહ્ય ગ્રંથિ છે. મૂળમાં અભ્યંતર ગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. પરિગ્રહ બહારમાં પડ્યા છે પણ અંદરમાં એ પરિગ્રહ જે છે એના પ્રત્યે મારા છે એવો ભાવ છે ને, એ અંતઃગ્રંથિ છે, એ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જે છે જ્યાં સુધી એને અંદરમાં પડ્યું છે ત્યાં સુધી એ ગમે તે પ્રકારે પરિગ્રહ છોડીને બહાર નીકળ્યો હોય ને તો પણ એ ખરેખર એને પરિગ્રહનો ત્યાગ થતો જ નથી, એ નિર્ગ્રંથ થતો જ નથી. એટલે એવી બાહ્ય અને અભ્યંતર ગ્રંથિ બંને છેદાય એટલે મિથ્યાત્વ જાય, અને પછી પરિગ્રહ જાય એટલે મિથ્યાત્વ જાય એટલે સમ્યક્ત્વ છે. એટલે એને અંદરમાંથી પરિગ્રહ છૂટ્યા છે અને બાહ્યમાં પરિગ્રહ છોડે છે
એમ બંને એનો ત્યાગ કરે છે તો એ પછી મોક્ષ માર્ગમાં છે. આગળ કહ્યું છે કે મિથ્યાત્વ મુખ્ય મોહ છે અને અવિરતિ ગૌણ મોહ છે. મિથ્યાત્વ છે તે મુખ્ય મોહ છે. મોહમાં આપણે આગળ વાત લઈએ તો એ મિથ્યા મોહનીય કર્મમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એમાં દર્શન મોહનીય છે એની 3 પ્રકૃતિ છે તો એ મુખ્ય છે. દર્શન મોહનીય ગયા વિના ચારિત્ર મોહનીય જાય નહીં. એટલે દર્શન મોહનીય જાય તો જ ચારિત્ર મોહનીય જાય. અવિરતિનું કારણ શું છે? ચારિત્ર મોહનીય છે. અવિરતિનું કારણ ચારિત્ર મોહનીય છે. આપણે મોહનીય કર્મ કરી ગયા છીએ. કસાય વખતે ફરીથી આપણે એ વાત લઈશું. પણ અવિરતિનું કારણ ચારિત્ર મોહનીય છે અને મિથ્યાત્વનું કારણ દર્શન મોહનીય છે. એ પણ વ્યવહારથી. ખરેખર તો જીવ પોતે જ મિથ્યાત્વના ભાવે પરિણમે છે એટલે એને મિથ્યાત્વ છે, એટલે એને સંકિત નથી. મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે. મિથ્યાત્વ એ મોટામાં મોટો રોગ છે અને મિથ્યાત્વ જે છે એ રખેવાળ છે. આખું જગત તેની સેવા કરે છે. બીજી રીતે કહીએ તો મિથ્યાત્વ જે છે એને કારણે થઈ અને બાકીના બધા દોષો આવે છે. તો આ રીતે અહીંયા સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. હવે આપણે પ્રશ્ન લઈશું. આપના પ્રશ્ન હોય તો વિચાર કરીએ. પ્રશ્નની સાથે એક બીજી વાત, પ્રશ્ન શરૂ કરતા પહેલા એક બીજી વાત પણ મારે જરા કહેવી છે. 1 મિનિટનો ટાઈમ લઈશ, વધારે નહીં લઉં. એક વાત એ છે કે આપને કંઈ પણ તકલીફ હોય શાસ્ત્ર બાબતની તો શાસ્ત્ર ડાઉનલોડ કરી શકો છો તત્વધારા.com ઉપરથી. અને સ્વાધ્યાય અંગેની પણ જે કંઈ હોય એ બધું જ માહિતી આપણને તત્વધારા.com ઉપરથી મળી જશે. સ્વાધ્યાયમાં જરૂરથી જોડાવ. સમયસારનો સ્વાધ્યાય આપણે 9 થી 10 નો રાખીએ છીએ રાત્રે, મંડે ટુ ફ્રાઈડે. જરૂરથી જોડાવ. અઘરું નહીં પડે. તકલીફ પડે તો મને જરૂરથી કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટની ઇન્ફોર્મેશન તત્વધારા.com પર આપી છે. પણ સ્વાધ્યાયનો સમય 1 કલાકનો નક્કી કરો, જેથી કરીને જીવનમાં 23 કલાક જ બીજી પ્રવૃત્તિ રહે. 1 કલાક તો આપણા આત્માને માટે જ જાય. કેમ કે એ સ્વાધ્યાય કર્યા પછીથી તમારી જ્ઞાન ક્રિયા થાય છે પ્રભુ, અને એને લીધે થઈ અને તમે જેટલા વિચારમાં રહો છો એ બધું તમારી જ્ઞાન ક્રિયા છે. એટલે મારો ખાસ અનુરોધ છે કે જરૂરથી સ્વાધ્યાયમાં જોડાઓ. આપણો સમયસારનો સ્વાધ્યાય રોજ મંડે ટુ ફ્રાઈડે 9 to 10 છે અને એવો સ્વાધ્યાય કરવા માટે ખાસ મારી અનુમોદના છે. શાસ્ત્ર પણ ઉપલબ્ધ છે તત્વધારા.com પર અને એવા સ્વાધ્યાયમાં આપ જોડાઓ. હવે આપણે પ્રશ્ન લઈએ. ફોન ઉપર જેટલા જણ સાંભળે છે એ લોકોને પ્રશ્ન હોય તો બી કરી શકે. હું સ્પીકર ઉપર મૂકું છું. આપણે ડેસ્કટોપ શેરિંગ છે એને બંધ કરીએ છીએ. मेरा सवाल ऐसा है कि आपने बताया कि कर्म के बंध के जो हेतु है उसमें 5 प्रकार जो बताया है. हाँ जी. तो पहला तो है मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय और योग. हाँ जी. उसमें आपने मिथ्यात्व की आज जो बात कर दी, उसमें जो महत्व के 2 जो भाग बताए आपने, अग्रहित मिथ्यात्व और ग्रहित मिथ्यात्व. तो हम लोग जो बात करते हैं कि मानव जीवन, ये मनुष्य गति में आना तो बहुत सौभाग्य की बात है. और अगर उसके हिसाब से देखा जाए तो मैं तिर्यंच और मनुष्य गति की तरफ अगर जो देखूं तो तिर्यंच गति में जो अग्रहित मिथ्यात्व की जो बात कर दी आपने, ग्रहित मिथ्यात्व तो जो आपने जो डिटेल में आपने वर्णन किया वो तो मनुष्य गति में ही आ सकता है. बराबर है. तिर्यंच गति में असग्नि पंचेंद्रिय तक तो वो नहीं आ सकता है, क्योंकि वो सब उदय कुशास्त्र की बात करते हैं. बराबर. तो ऐसा देखे तो उनको तो अग्रहित मिथ्यात्व रहेगा, ग्रहित मिथ्यात्व तो नहीं रहेगा. लेकिन जब वो पुरुषार्थ के लिए शुरू करेगा, उस समय जब वो मनुष्य गति में आएगा, उस समय उसको गृहीत मिथ्यात्व नहीं होना है. इसलिए गृहीत मिथ्यात्व की बात इनको ही बताई जा रही है कि जिनको धर्म करना है, मोक्ष मार्ग में प्रवर्तना है. ठीक है. वो तिर्यंच गति में गए हैं,
उसकी एक वजह यह है कि उनको पहले गृहीत मिथ्यात्व था, पहले उनको गृहीत मिथ्यात्व था, तो आगे गिरते गिरते वो तिरंज गति में तो पहुंच गए हैं। तो उस समय उनको गृहीत मिथ्यात्व अंदर में तो पड़ा है, लेकिन गृहीत मिथ्यात्व को नहीं ग्रहण करना, वो बात समझने के लिए गृहीत मिथ्यात्व बताते हैं। तो तिरंज में गए उसका मतलब तो यही है कि पहले उनको गृहीत मिथ्यात्व था, इसलिए तो उनको अभी सच्चे देव गुरु शास्त्र नहीं मिल रहे हैं, ऐसा हो रहा है। बराबर है। और जब वो आएंगे तो उसी समय उनको देखना है, समझना है कि अभी धर्म मार्ग में आए हैं, तो उस समय उनको गृहीत मिथ्यात्व नहीं होना चाहिए, सच्चा जो धर्म है उसकी वहां श्रद्धा होनी चाहिए। सिंह के भाव में, दिगंबर मान्यता के अनुसार सिंह के भाव में महावीर स्वामी भगवान को सम्यक तो हुआ था। बराबर है, महावीर स्वामी भगवान को सम्यक तो हुआ था। वो पूर्व का करके गए थे, तो उस समय उनको गृहीत मिथ्यात्व नहीं होना चाहिए, तो उनको वो बात समझ में आ गई। मुनियों जो जा रहे थे, तो उस समय की बात उनको समझ में आ गई। मुनियों ने बताया कि ये क्या कर रहे हैं, तो समझ में आ गई और सम्यक तो हुआ। तिरंज को भी सम्यक तो होता है, नहीं होता है ऐसी बात नहीं है। तो कौन से तिरंज है, कैसे तिरंज है, उनकी क्या गति है, उनके कितने कर्म है, उनके मुताबिक सब चीज होती है। तिरंज गति में भी सम्यक तो होता है, संकित होता है, नहीं होता है ऐसी तो बात नहीं है। ठीक है, हमें यह समझना है कि हमारे पुरुषार्थ में गृहीत मिथ्यात्व के कारण हमें भव का भ्रमण होता है, उस बात से हमें बचना है। हमारा यहां प्रयोजन ये है, हमारे लिए ये प्रयोजन है। उमेश भाई, गृहीत मिथ्यात्व में कुगुरु एक बहुत बड़ा मिथ्यात्व है। तो अगर हमें कैसे नक्की करना कि ये व्यक्ति कुगुरु है, क्योंकि वहाँ बहुत डिफिकल्टी हो जाती है, और अगर डिसीजन अच्छा नहीं लिया तो फिर कोई रॉन्ग मार्ग पे चल जाए। आपकी बात बिल्कुल सही है। देखो, एक छोटा सा एग्जांपल देके मैं समझाऊंगा तो आपको बराबर समझ में आ जाएगा। जब तक आप फर्स्ट टू फोर्थ स्टैंडर्ड तक में हैं, उस समय आप कैसे डिसाइड करोगे कि मुझे एमबीबीएस के बाद में कौन सी स्पेशलिटी में जाना है, और वो स्पेशलिटी में कौन लोग अच्छे हैं कि उनके अंडर में मैं वो फेलोशिप कर सकूं? नहीं कर सकते, राइट। वो सिस्टम में जब तक आप आते नहीं हैं, तब तक आप अच्छे बुरे के लिए सोच भी नहीं सकते। तो पहली चीज तो ये है कि आपको ये सिस्टम में आना है। आप ये सिस्टम में जब तक नहीं आओगे, बाहर बैठेंगे, तब तक तो उसका पता ही नहीं चलेगा। बराबर। સદગુરુ, સાચા ગુરુ અને સાચા દેવ અને સાચા શાસ્ત્ર નો ખ્યાલ આવવા માટે થઈને તમારે આમાં આવવું જોઈએ। આમાં આવવું જોઈએ એટલે તમારે દેવ ગુરુ શાસ્ત્ર, એમાં શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, અને શાસ્ત્રના અભ્યાસમાં એમાં આવતા તમને સમજણ પડવા માંડશે કે ગુરુની વાણી કેવી હોય, વિરોધાભાસી ન હોય। જીનેશ્વર ભગવાનના મુખેથી આવેલી જે મુખેથી એટલે એમના શરીરમાંથી જે દિવ્ય ધની પ્રગટ થઈ છે, એ દિવ્ય ધનીમાંથી આવેલા જ્ઞાનમાંથી જે શાસ્ત્રોની રચના કરેલી છે, એવા શાસ્ત્રોની હું વાત કરું છું। તો એવા શાસ્ત્રોથી વિરુદ્ધ વાણી ન હોય। બીજી વાત, એ સમ્યક દ્રષ્ટિ હોય। સમ્યક દ્રષ્ટિ હોય એટલે કે એને તમે જેને સાચા દેવ, સાચા ગુરુ માનતા હો, એ સમ્યક દ્રષ્ટિ હોય એટલે આપણે સમ્યક્ત્વના 8 અંગનો વિચાર કર્યો, સંકિતના 25 દોષનો વિચાર કર્યો, એ બધાનો વિચાર કરીએ અને એની સાથે સરખાવીએ તો આપણને ખ્યાલ આવ્યા વગર રહે જ નહીં કે આ જીવને સમ્યક્ત્વ હશે અથવા નહીં હોય। આપણે ગઈ વખતે શનિ રવિમાં એની 15 દિવસ પહેલા શનિ રવિમાં આપણે સમ્યક્ત્વ વિશે ઘણો વિચાર કર્યો। એમાં સમ્યક્ત્વના 8 અંગ વિશે વિચાર કર્યો, 25 દોષ વિશે વિચાર કર્યો। આ બધું આપણે સમજ્યા છીએ, અને સાથે સાથે આ બધો અભ્યાસ જેમ જેમ કરતા જઈએ એમ આપણને સમજાતું જાય કે આ વાત બરાબર હોય, આ વાત બરાબર ન હોય। સિદ્ધાંતની વાતની અંદર સદગુરુ
ને ક્યારેય વાંધો પડે નહીં, સિદ્ધાંતની વાતને એ વિપરીત માને નહીં. એમના કથનની અંદર એવી સિદ્ધાંતની વાતમાં બે પ્રકારે જણાવે એવી વાત હોય નહીં. એમનો વૈરાગ્ય આપણને દેખાય. આ બધું ખ્યાલમાં આવે એટલે સાચા ગુરુની ખબર તો પડ્યા વગર રહેતી જ નથી. અને એક બીજી વાત પણ સાથે કહી દઉં કે જો આપણે જેમ સ્ટડી કરીએ છીએ તો આપણા કેટલા શિક્ષકો બદલાય છે, શિક્ષકો કેટલા બદલાય છે. આપણે પહેલા 1 થી 4 ધોરણમાં જ અમુક જાતના શિક્ષકો હોય, પછી હાઈસ્કૂલની અંદર અમુક શિક્ષકો હોય, કોલેજમાં બીજા ટીચર હોય, લેક્ચરર જુદા હોય, પ્રોફેસર જુદા હોય, બરાબર છે ને. અને પછી આપણે જે સ્પેશિયાલિટી કરીએ એમાં બીજા હોય, એટલે એમ બદલાતું રહે છે. એટલે શરૂઆતમાં આપણા માર્ગદર્શક હોય એને કદાચ કેટલી બધી સૂક્ષ્મતાથી વાતનું ધ્યાન ન હોય, પણ એને એકને પકડીને બેસી રહેવા કરતા આપણે શાસ્ત્રનો વધારે વધારે બીજા કોઈ ક્વેશ્ચન? ઓકે રમેશભાઈ, આપણે તો આપણે શુભરામ બોલીશું. આપણે આવતી વખતનું પણ ડિસાઈડ કરીએ ને બીજું આપણે હું અહીંથી શુભધામ મૂકું છું, બરાબર છે. રમેશભાઈ સુખધામ બોલીએ. હા, સુખધામ જ બોલીએ છીએ આપણે. ઓકે. બસ થઈ ગયું.